એમના ભુજદંડ પુષ્ટ છે અને મનોહર પહોળી છાતી પર બ્રાહ્મણ શ્રેષ્ઠ ભૃગુજીના ચરણનું ચિહ્ન શોભિત છે. તુલસીદાસજી કહે છે, જેવા પ્રભુ ધનુષ બાણ હાથમાં લઈને ફેરવવા લાગ્યા કે તરત જ બ્રહ્માંડ, દિશાઓના હાથી, કચ્છપ, શેષજી, પૃથ્વી, સમુદ્ર અને પર્વત સર્વે ડગમગાવા લાગ્યા. ભગવાનની શોભા જોઈને દેવો હર્ષિત થઈને ફૂલોની અપાર વર્ષા કરવા લાગ્યા અને શોભા, શક્તિ અને ગુણોના ધામ કરુણાનિધાન પ્રભુનો જય હો, જય હો, જય હો એમ પોકારવા લાગ્યા. આ દરમિયાન નિશાચરોની અત્યંત ગીચ સેના ખળભળાતી આવી. તેને જોઈને વાનર યોદ્ધા એવી રીતે તેની સામે ચાલ્યા જેમ પ્રલયકાળના વાદળોનો સમૂહ હોય. ઘણા જ કિરપાણો અને તલવારો ચમકી રહ્યા છે, જાણે દસે દિશાઓમાં વીજળીઓ ચમકી રહી હોય. હાથી, રથ અને ઘોડાઓનો કઠોર ચિત્કાર એવો લાગે છે જાણે વાદળા ભયંકર ગર્જના કરી રહ્યા હોય. વાનરોની ઘણી જ પૂંછડીઓ આકાશમાં છવાયેલી છે. તે એવી શોભા આપી રહી છે જાણે સુંદર ઇન્દ્રધનુષ ઉદય થયા હોય. ધૂળ એવી ચઢી રહી છે જાણે જળની ધારા હોય. બાણરૂપી બુંદોની અપાર વૃષ્ટિ થઈ. બંને બાજુના યોદ્ધા પર્વતોનો પ્રહાર કરે છે, જાણે વારંવાર વજ્રપાત થઈ રહ્યો હોય. શ્રી રઘુનાથજીએ ક્રોધ કરીને બાણોની ઝડી લગાવી દીધી, જેથી રાક્ષસોની સેના ઘાયલ થઈ ગઈ. બાણ વાગતા જ વીર ચિત્કારી ઉઠે છે અને ચક્કર ખાઈ ખાઈને આમ તેમ પૃથ્વી પર ઢળી પડે છે. તેમના શરીરોમાંથી લોહી એમ વહી રહ્યું છે જાણે પર્વતના ભારે ઝરણાઓમાંથી જળ વહી રહ્યું હોય. આ પ્રમાણે બીકણોને ભય ઉત્પન્ન કરનારી રુધિરની નદી વહી નીકળી. બીકણોને ભય ઉપજાવનારી અત્યંત અપવિત્ર રક્તની નદી વહી નીકળી. બંને દળ એના બે કિનારા છે. રથ રેતી છે અને પૈડા ભમરીઓ છે. તે નદી ઘણી ભયામણી વહી રહી છે. હાથી, પાયદળ, ઘોડા, ગધેડા તથા અનેક સવારીઓ તે નદીના જળ જંતુ છે, જેમની ગણતરી કોણ કરે. બાણ, શક્તિ અને તોમર સર્પ છે. ધનુષ તરંગો છે અને ઢાલ ઘણા જ કાચબા છે. વીર પૃથ્વી પર એ પ્રમાણે ઢળી રહ્યા છે જાણે નદી કિનારાના વૃક્ષો જમીનદોસ્ત થઈ રહ્યા હોય. ઘણી જ મજ્જા વહી રહી છે. એ જ ફેણ છે. બીકણો જ્યાં આને જોઈને ડરે છે ત્યાં ઉત્તમ યોદ્ધાઓના મનમાં સુખ ઉપજે છે. ભૂત, પિશાચ અને વેતાળ, મોટી મોટી જટાઓવાળા મહાભયંકર જટાધારી અને પ્રમથ તે નદીમાં સ્નાન કરે છે. કાગડા અને સમડીઓ ભુજાઓ લઈને ઉડે છે અને એકબીજા પાસેથી છીનવી ખાઈ જાય છે. એક કહે છે, અરે મૂર્ખ, આવી સોંગવારી હોવા છતાંય તમારી દરિદ્રતા નથી મટતી. ઘાયલ યોદ્ધા તટ ઉપર પડ્યા કણસી રહ્યા છે, જાણે મૃત્યુની અંતિમ વેળાએ આમ તેમ અર્ધ જળે પડ્યા હોય. ગીધ આંતરડા ખેંચી રહ્યા છે, જાણે માછીમાર નદી તટે ચિત્ત લગાડી બંસીથી માછલી પકડી રહ્યો હોય. ઘણા જ યોદ્ધા વહી જઈ રહ્યા છે અને પક્ષી એમની ઉપર સવાર થઈ ચાલ્યા જઈ રહ્યા છે, જાણે તેઓ નદીમાં નૌકા વિહાર કરી રહ્યા હોય. યોગિનીઓ ખપ્પરોમાં ભરી ભરીને રક્ત ભેગું કરી રહી છે. ભૂત પિશાચોની સ્ત્રીઓ આકાશમાં નાચી રહી છે. ચામુંડાઓ યોદ્ધાઓની ખોપડીઓની કરતાલ વગાડી રહી છે અને અનેક પ્રકારે ગાઈ રહી છે. શિયાળવાના સમૂહ કટ કટ અવાજ કરતા મરદાઓને કાપતા, ખાતા, હુઆ હુઆ કરે છે અને પેટ ભરાઈ ગયે એકબીજાને ધમકાવે છે. કરોડો ધડ વિના શીર ઘૂમી રહ્યા છે અને શીર પૃથ્વી પર પડે પડે જય જય બોલી રહ્યા છે. કપાયેલા શીશ જય જય બોલે છે અને પ્રચંડ રૂંડ વિના શીરે દોડે છે. પક્ષી ખોપરીઓ માટે ઝઘડી ઝઘડીને પરસ્પર લડી મરે છે. ઉત્તમ યોદ્ધા બીજા યોદ્ધાઓને જમીનદોસ્ત કરી રહ્યા છે. શ્રી રામચંદ્રજીના બળથી દર્પિત થયેલા વાનર રાક્ષસોના ટોળાઓને મસળી નાખે છે. શ્રી રામજીના બાણ સમૂહોથી મરેલા યોદ્ધાઓ
યુદ્ધના મેદાનમાં સૂઈ રહ્યા છે. રાવણે હૃદયમાં વિચાર્યું કે રાક્ષસોનો નાશ થઈ ગયો છે. હું એકલો છું અને વાનર રીંછ ઘણા છે, માટે હવે હું અપાર માયા રચું. દેવોએ પ્રભુને પગપાળા જોયા તો તેમના હૃદયમાં મોટો ક્ષોભ ઉત્પન્ન થયો. ઇન્દ્રએ તુરત જ પોતાનો રથ મોકલી દીધો. તેનો સારથી માતલી હર્ષ સાથે રથ લઈ આવ્યો. તે દિવ્ય અનુપમ અને તેજના પુંજ રથ ઉપર કૌશલપુરીના રાજા શ્રી રામચંદ્રજી હર્ષિત થઈને ચઢ્યા. તેમાં 4 ચંચળ, મનોહર, અજર, અમર અને મનની ગતિની જેમ શીઘ્ર ચાલનારા ઘોડા જોતરેલા હતા. શ્રી રઘુનાથજીને રથ પર ચઢેલા જોઈને વાનર વિશેષ બળ પામીને દોડ્યા. વાનરોનો માર સહેવાતો નથી, ત્યારે રાવણે માયા પ્રસરાવી. એક શ્રી રઘુવીરને જ તે માયા ન લાગી. સર્વે વાનરો અને લક્ષ્મણજીએ પણ તે માયાને સાચી માની લીધી. વાનરોએ રાક્ષસી સેનામાં ભાઈ લક્ષ્મણજી સહિત ઘણા જ રામોને જોયા. ઘણા જ રામ લક્ષ્મણ જોઈને વાનર રીંછ મનમાં મિથ્યા ડરથી ઘણા જ ડરી ગયા. લક્ષ્મણજી સહિત તેઓ જાણે ચિત્રાંકનની જેમ જ્યાંના ત્યાં ઉભા રહી જોવા લાગ્યા. પોતાની સેનાને આશ્ચર્યચકિત જોઈને કૌશલપતિ ભગવાન હરિએ હસીને ધનુષ પર બાણ ચઢાવીને પળવારમાં સઘળી માયા હરી લીધી. વાનરોની સમસ્ત સેના હરખાઈ ગઈ. પછી શ્રી રામજી સર્વેની સામે જોઈને ગંભીર વચનો બોલ્યા. હે વીરો, તમે સર્વે ઘણા જ થાકી ગયા છો, માટે હવે મારું અને રાવણનું દ્વંદ્વ યુદ્ધ જુઓ. આવું કહીને શ્રી રઘુનાથજીએ મનમાં બ્રાહ્મણોના ચરણ કમળોમાં શીશ નમાવ્યું અને પછી રથ ચલાવ્યો. ત્યારે રાવણના હૃદયમાં ક્રોધ છવાઈ ગયો અને તે ગરજતો પડકારતો સામે દોડ્યો. તેણે કહ્યું, અરે તપસ્વી, સાંભળો. તમે યુદ્ધમાં જે યોદ્ધાઓને જીત્યા છે, હું એમના સમાન નથી. મારું નામ રાવણ છે. મારું યશ આખું એ જગત જાણે છે. લોકપાલ સુદ્ધા જેના કેદખાનામાં પડ્યા છે. તમે ખર, દૂષણ અને વિરાધને માર્યા. બિચારા વાલીનો વધ શિકારીની જેમ કર્યો. મોટા મોટા રાક્ષસ યોદ્ધાઓના સમૂહનો સંહાર કર્યો અને કુંભકર્ણ તથા મેઘનાદને પણ માર્યો. અરે ભૂપ, જો તમે રણમાંથી ભાગી ન ગયા તો આજે હું તે સઘળા વેર લઈ લઈશ. આજે હું તમને નિશ્ચય જ કાળના હવાલે કરી દઈશ. તમે કઠિન રાવણના પનારે પડ્યા છો. રાવણના દુર્વચન સાંભળીને અને તેને કાળવશ જાણીને કૃપાનિધાન શ્રી રામજીએ હસીને આ વચન કહ્યા. તમારી સઘળી પ્રભુતા જેવી તમે કહો છો તેવી સાચી છે, ખરેખર સાચી છે. પણ હવે વ્યર્થ બકવાસ ન કરો, પોતાનો પુરુષાર્થ બતાડો. વ્યર્થ બકવાસ કરીને પોતાના સુંદર યશનો નાશ ન કરો. ક્ષમા કરજો, તમને નીતિ સંભળાવું છું. સાંભળો. સંસારમાં 3 પ્રકારના પુરુષ હોય છે: પાટલ, આંબો અને ફણસ સમાન. પાટલ ફૂલ આપે છે, આંબો ફૂલ અને ફળ બંને આપે છે, અને ફણસમાં કેવળ ફળ જ લાગે છે. આ રીતે પુરુષોમાં એક કહે છે, કરતા નથી, બીજા કહે અને કરે પણ છે, અને ત્રીજા કેવળ કરે છે પણ વાણીથી કહેતા નથી. શ્રી રામજીના વચન સાંભળીને રાવણ ખૂબ હસ્યો અને બોલ્યો, મને જ્ઞાન શીખવાડો છો? તે સમયે વેર કરતા તો ન ડર્યા, હવે પ્રાણ પ્રિય લાગી રહ્યા છે. દુર્વચન કહીને રાવણ ક્રુદ્ધ થઈને વજ્ર સમાન બાણ છોડવા લાગ્યો. અનેક આકારના બાણ દોડ્યા અને દિશા, વિદિશા તથા આકાશ અને પૃથ્વીમાં સર્વે જગ્યાએ છવાઈ ગયા. શ્રી રઘુવીરે અગ્નિબાણ છોડ્યું, જેનાથી રાવણના સર્વે બાણ ક્ષણવારમાં ભસ્મ થઈ ગયા. ત્યારે તેણે ખસિયાણા પડીને તીક્ષ્ણ શક્તિ છોડી, પરંતુ શ્રી રામચંદ્રજીએ તેને બાણની સાથે પાછી મોકલી દીધી. તે કરોડો ચક્ર અને ત્રિશૂળ ચલાવે છે, પરંતુ પ્રભુ વિના પરિશ્રમે કાપીને હઠાવી દે છે. રાવણના બાણ એવી રીતે નિષ્ફળ થાય છે જેમ દુષ્ટ મનુષ્યના સર્વે મનોરથ. ત્યારે તેણે શ્રી રામજીના સારથીને 100 બાણ માર્યા.
તે શ્રી રામજીનો જય પોકારીને પૃથ્વી પર પડી ગયો. શ્રી રામજીએ કૃપા કરીને સારથીને ઊંચકી લીધો. પછી પ્રભુ અત્યંત ક્રોધને પામ્યા. યુદ્ધમાં શત્રુના વિરુદ્ધ શ્રી રઘુનાથજી ક્રોધિત થયા ત્યારે ભાથામાં બાણ સળવળવા લાગ્યા. તેમના ધનુષનો અત્યંત પ્રચંડ ટંકાર સાંભળીને મનુષ્ય ભક્ષી સર્વે રાક્ષસ વાતગ્રસ્ત થઈ ગયા. મંદોદરીનું હૃદય કંપી ઉઠ્યું. સમુદ્ર, કચ્છપ, પૃથ્વી અને પર્વત ડરી ગયા. દિશાઓના હાથી પૃથ્વીને દાંતોથી પકડીને ચિત્કારવા લાગ્યા. આ કૌતુક દેખીને દેવતાઓ હસ્યા. ધનુષને કાન સુધી તાણીને શ્રી રામચંદ્રજીએ ભયાનક બાણ છોડ્યા. શ્રી રામજીના બાણ સમૂહ એવા ચાલ્યા જાણે સર્પ લહેરાતા જઈ રહ્યા હોય. બાણ એવા છૂટ્યા જાણે પાંખોવાળા સર્પ ઉડી રહ્યા હોય. તેમણે પહેલા રાવણના સારથી અને ઘોડાઓને મારી નાખ્યા. પછી રથને ચૂર ચૂર કરીને ધ્વજા અને પતાકાઓને પાડી નાખી. ત્યારે રાવણ ઘણા જોરથી ગરજ્યો, પણ અંદરથી તેનું બળ થાકી ગયું હતું. તુરત જ બીજા રથ ઉપર ચડી ખસિયાણા પડેલા રાવણે અનેક પ્રકારના અસ્ત્ર શસ્ત્ર છોડ્યા. તેના સર્વે ઉદ્યોગ આમે નિષ્ફળ થઈ રહ્યા છે, જેમ પરદ્રોહમાં પડેલા ચિત્તવાળા મનુષ્યના થાય છે. ત્યારે રાવણે 10 ત્રિશૂળ ચલાવ્યા અને શ્રી રામજીના ચારેય ઘોડાઓને મારીને પૃથ્વી પર પાડી નાખ્યા. ઘોડાઓને પોતાના અલૌકિક પ્રભાવથી સજીવ કરી ઉઠાવીને શ્રી રઘુનાથજીએ ક્રોધ કરીને ધનુષ ખેંચીને બાણ છોડ્યા. રાવણના મસ્તકરૂપી કમળવનમાં વિચરણ કરનારા શ્રી રઘુવીરના બાણરૂપી ભ્રમરોની પંક્તિ ચાલી. શ્રી રામચંદ્રજીએ તેના 10 માથામાં 10 બાણ માર્યા, જે આરપાર થઈ ગયા અને માથામાંથી રક્તના ઝરણા વહી ચાલ્યા. રુધિર વહાવતાએ બળવાન રાવણ દોડ્યો. પ્રભુએ પાછું ધનુષ પર બાણ સંધાન કર્યું. શ્રી રઘુવીરે 30 બાણ માર્યા અને 20 ભુજાઓ સહિત 10 માથા કાપીને પૃથ્વી પર પાડી નાખ્યા. માથું અને હાથ કપાતા જ પાછા નવા જ થઈ ગયા. શ્રી રામજીએ પાછા માથા અને ભુજાઓ કાપી નાખ્યા. આ રીતે પ્રભુએ અનેક વાર ભુજાઓ અને મસ્તકો કાપ્યા, પરંતુ કપાતા જ તે તુરત જ પાછા નવા થઈ ગયા. પ્રભુ વારંવાર તેની ભુજાઓ અને મસ્તકોને કાપી રહ્યા છે, કેમ કે કૌશલપતિ શ્રી રામજી મોટા કૌતુકી છે. આકાશમાં મસ્તક અને ભુજાઓ એવા છવાઈ ગયા છે જાણે અસંખ્ય કેતુ અને રાહુ હોય. જાણે અનેક રાહુ અને કેતુ રુધિર વહાવતા આકાશ માર્ગેથી દોડી રહ્યા હોય. શ્રી રઘુવીરના પ્રચંડ બાણો વારંવાર લાગવાથી તે પૃથ્વી પર પડી શકતા નથી. એકે એક બાણથી સમૂહે સમૂહ છેદાયેલા મસ્તકો આકાશમાં ઉડતા એવી શોભા આપી રહ્યા છે જાણે સૂર્યના કિરણો ક્રોધ કરીને સર્વત્ર રાહુઓને પરોવી રહ્યા હોય. જેમ જેમ પ્રભુ તેના મસ્તકો કાપે છે તેમ તેમ તે અપાર થતા જાય છે. જેમ વિષયોનું સેવન કરવાથી કામ દિન પ્રતિદિન નવીન નવીન વધતો જાય છે. મસ્તકોનું પૂર જોઈને રાવણ પોતાનું મરણ ભૂલી ગયો અને તેને ઘણો ગાઢ ક્રોધ થયો. તે મહાન અભિમાની મૂર્ખ ગરજ્યો અને 10 ધનુષોને તાણીને ભાગ્યો. રણભૂમિમાં રાવણે ક્રોધ કર્યો અને બાણ વરસાવીને શ્રી રઘુનાથજીના રથને ઢાંકી દીધો. એક ઘડી સુધી રથ દેખાઈ ન પડ્યો, જાણે ધુમ્મસમાં સૂર્ય છુપાઈ ગયો હોય. જ્યારે દેવતાઓએ હાહાકાર કર્યો ત્યારે પ્રભુએ ક્રોધ કરીને ધનુષ ઉઠાવ્યું અને શત્રુના બાણોને હટાવી શત્રુના શીશ કાપ્યા અને તેનાથી દિશા વિદિશા આકાશ અને પૃથ્વી સર્વેને આચ્છાદિત કરી દીધા. કપાયેલા મસ્તકો આકાશ માર્ગે દોડે છે અને જય જયનો ધ્વનિ કરીને ભય ઉત્પન્ન કરે છે. લક્ષ્મણ અને વાનરરાજ સુગ્રીવ ક્યાં છે? કૌશલપતિ રઘુવીર ક્યાં છે? રામ ક્યાં છે? આમ કહીને મસ્તકોના સમૂહ દોડ્યા. તેમને જોઈને વાનર ભાગી નીકળ્યા. ત્યારે ધનુષ સંધાન કરીને રઘુકુળ મણિ શ્રી રામજીએ હસીને બાણોથી એ મસ્તકોને સારી રીતે વિંધી નાખ્યા. હાથોમાં મુંડોની માળાઓ લઈને ઘણી જ કાળકાઓ ટોળે ટોળા મળીને એકઠી થઈ અને રુધિરની નદીમાં સ્નાન કરવા ચાલી.
જાણે સંગ્રામરૂપી વટવૃક્ષની પૂજા કરવા જઈ રહી હોય. પછી રાવણે ક્રોધિત થઈને પ્રચંડ શક્તિ છોડી. તે વિભીષણની સામે એવી ઉપડી જાણે કાળનો દંડ હોય. અત્યંત ભયાનક શક્તિના આવતી જોઈને અને આમ વિચારીને કે મારું પ્રણ શરણાગતના દુઃખોનું નાશ કરવાનું છે, શ્રી રામજીએ તુરત જ વિભીષણને પાછળ કરી દીધા અને સામે આવીને તે શક્તિને સ્વયં સહી લીધી. શક્તિ લાગવાથી તેમને કંઈક મૂર્છા થઈ આવી. પ્રભુએ તો આ લીલા કરી, પણ દેવતાઓને વ્યાકુળતા થઈ. પ્રભુને શ્રમ પ્રાપ્ત થયેલા જોઈને વિભીષણ ક્રોધિત થઈને હાથમાં ગદા લઈને દોડ્યા અને બોલ્યા, અરે અભાગ્યા, મૂર્ખ, નીચ, દુર્બુદ્ધિ! ત્યાં દેવતા, મનુષ્ય, મુનિ, નાગ સર્વે સાથે વિરોધ કર્યો. ત્યાં આદર સહિત શિવજીને શીશ ચઢાવ્યા. એટલે જ એક એકના બદલામાં કરોડો મળ્યા છે. એ જ કારણે અરે દુષ્ટ, તું અત્યાર સુધી બચ્યો છે, પરંતુ હવે કાળ તારા માથે નાચી રહ્યો છે. અરે મૂર્ખ, તું રામ વિમુખ થઈને સંપત્તિ ઈચ્છે છે. આમ કહીને વિભીષણે રાવણની છાતી વચ્ચોવચ્ચ ગદા મારી. છાતી વચ્ચે કઠોર ગદાનો ઘોર અને કઠિન ઘા વાગતા જ તે પૃથ્વી પર પડી ગયો. તેના 10 મુખોથી રુધિર વહેવા લાગ્યું. તે પોતાને સંભાળીને પાછો ક્રોધભર્યો દોડ્યો. બંને અત્યંત બળવાન યોદ્ધાઓ ભીડાઈ ગયા અને મલ્લયુદ્ધમાં એકબીજાના વિરુદ્ધ થઈને મારવા લાગ્યા. શ્રી રઘુવીરના બળથી ગર્વિત વિભીષણ રાવણ જેવા જગત વિજય યોદ્ધાને સહેજ પણ ગણકારતો નથી. શિવજી કહે છે, હે ઉમા, વિભીષણ શું કદીએ રાવણની સામે આંખ ઉઠાવીને જોઈ શકતો હતો? પરંતુ અત્યારે તે જ કાળની સમાન તેનાથી ભીડાઈ રહ્યો છે. આ શ્રી રઘુવીરનો જ પ્રભાવ છે. વિભીષણને ઘણો જ થાકેલો જોઈ પર્વત ધારણ કરેલા હનુમાનજી દોડ્યા. તેમણે તે પર્વતથી રાવણનો રથ, ઘોડા અને સારથીનો સંહાર કરી નાખ્યો અને તેની છાતી ઉપર લાત મારી. રાવણ ઊભો રહ્યો, પણ તેનું શરીર અત્યંત ધ્રુજવા લાગ્યું. વિભીષણ ત્યાં ગયા જ્યાં સેવકોના રક્ષક શ્રી રામજી હતા. પછી રાવણે પડકારો કરીને હનુમાનજીને માર્યા. તેઓ પૂંછ પ્રસારીને આકાશમાં ચાલ્યા ગયા. રાવણે પૂંછ પકડી લીધી ત્યારે હનુમાનજી તેને સાથે લઈને ઉપર ઉડ્યા. પાછા વળીને મહાબળવાન હનુમાનજી તેનાથી ભીડાઈ ગયા. બંને સરખા યોદ્ધાઓ આકાશમાં લડતા લડતા એકબીજાને ક્રોધ કરીને મારવા લાગ્યા. બંને અનેક પ્રકારના છળબળ કરતા આકાશમાં એવા શોભાયમાન થઈ રહ્યા છે જાણે કજ્જલગીરી અને સુમેરુ પર્વતો લડી રહ્યા હોય. જ્યારે બુદ્ધિ અને બળથી રાક્ષસ પાડ્યો ન પડ્યો ત્યારે મારુતિ શ્રી હનુમાનજીએ પ્રભુનું સ્મરણ કર્યું. શ્રી રઘુવીરનું સ્મરણ કરીને ધીર હનુમાનજીએ લલકારીને રાવણને માર્યું. તે બંને પૃથ્વી પર પડે છે અને ઉઠીને પાછા લડે છે. દેવોએ બંનેનો જય જય પોકાર્યો. હનુમાનજી ઉપર સંકટ જોઈને વાનર રીંછ ક્રોધાતુર થઈને દોડ્યા. પરંતુ રણોન્મત્ત રાવણે સર્વે યોદ્ધાઓને પોતાની પ્રચંડ ભુજાઓના બળથી કચડી અને મસળી નાખ્યા. ત્યારે શ્રી રઘુવીરના લલકારવાથી પ્રચંડ વીર વાનર દોડ્યા. વાનરોના પ્રબળ દળને જોઈને રાવણે માયા પ્રગટ કરી. પળવાર માટે તે અદ્રશ્ય થઈ ગયો. પછી તે દુષ્ટે પોતાના અનેક રૂપ પ્રગટ કર્યા. શ્રી રઘુનાથજીની સેનામાં જેટલા રીંછ વાનરો હતા એટલા જ રાવણ ચારે બાજુ પ્રગટ થઈ ગયા. વાનરોએ અપરિમિત રાવણો જોયા. રીંછ અને વાનર સર્વે આમ તેમ ભાગવા લાગ્યા. વાનર ધીરજ નથી ધરતા. હે લક્ષ્મણજી, હે રઘુનાથજી, બચાવો, બચાવો એમ પોકારતા નાસી રહ્યા છે. 10 દિશાઓમાં કરોડો રાવણ દોડે છે અને ઘોર, કઠોર, ભયાનક ગર્જના કરી રહ્યા છે. સર્વે દેવો ડરી ગયા અને એમ કહેતા નાસવા લાગ્યા કે હે ભાઈ, હવે જયની આશા છોડી દો. એક જ રાવણે સર્વે દેવતાઓને જીતી લીધા હતા. હવે તો અનેક રાવણ થઈ ગયા છે. એટલે હવે પર્વતની ગુફાઓનો આશ્રય લો. ત્યાં બ્રહ્મા, શંભુ અને જ્ઞાની મુનિઓ જે મંડ્યા રહ્યા, જેમણે પ્રભુનો કંઈક મહિમા જાણ્યો હતો.
જે પ્રભુના પ્રતાપને જાણતા હતા તે નિર્ભય થઈને રોકાયા. વાનરોએ અનેક રાવણોને સાચા જ માની લીધા. એથી સર્વે વાનર રીંછ વિચલિત થઈને હે કૃપાળુ રક્ષા કરો પોકારતા ભયથી વ્યાકુળ થઈને ભાગી છૂટ્યા. અત્યંત બળવાન રણબંકા હનુમાનજી અંગદ, નીલ અને નલ લડે છે અને કપટરૂપી ભૂમિમાં અંકુરની જેમ ઉપજેલા કોટી કોટી યોદ્ધા રાવણોને મસળે છે. દેવો અને વાનરોને વ્યાકુળ જોઈને કૌશલપતિ શ્રી રામજી હસ્યા અને શાડંગ ધનુષ પર એક બાણ ચડાવીને માયાના બનેલા સર્વે રાક્ષસોને મારી નાખ્યા. પ્રભુએ ક્ષણવારમાં બધી માયા કાપી નાખી. જેમ સૂર્યનો ઉદય થતા જ અંધકારનો ભંડાર ફાટી પડે છે. હવે એક જ રાવણને જોઈને દેવતા હર્ષિત થયા અને તેમણે પાછા ફરીને પ્રભુ ઉપર અનેક પુષ્પ વરસાવ્યા. શ્રી રઘુનાથજીએ ભુજા ઉઠાવીને સર્વે વાનરોને પાછા વાળ્યા. ત્યારે તેઓ એકબીજાને પોકારી પોકારીને પાછા આવ્યા. પ્રભુનું બળ પામીને રીંછ વાનર દોડી પડ્યા. ક્રોધિત થઈને શીઘ્રતાથી તેઓ રણભૂમિમાં આવી ગયા. દેવતાઓને શ્રી રામજીની સ્તુતિ કરતા જોઈને રાવણે વિચાર્યું કે હું એમની સમજણમાં એક થઈ ગયો, પરંતુ એમને એ ખબર નથી કે આમને માટે હું એકલો જ ઘણો છું. અને કહ્યું, અરે મૂર્ખાઓ, તમે તો સદાયથી મારા મરેલ છો. એમ કહીને તે ક્રોધ કરીને આકાશમાં દેવતાઓ સામે દોડ્યો. દેવો હાહાકાર કરતા ભાગ્યા. રાવણે કહ્યું, દુષ્ટો, મારા આગળથી ક્યાં જઈ શકશો? દેવોને વ્યાકુળ જોઈને અંગદ દોડ્યા અને ઉછળીને રાવણનો પગ પકડીને તેને પૃથ્વી પર પાડી નાખ્યો. તેને પકડીને પૃથ્વી ઉપર પાડીને લાત મારીને વાલીપુત્ર અંગદ પ્રભુની પાસે ચાલ્યા ગયા. રાવણ સંભાળીને ઉઠ્યો અને મોટા ભયંકર કઠોર શબ્દોથી ગરજવા લાગ્યો. તે ગર્વ કરીને 10 ધનુષ ચડાવીને તેની ઉપર ઘણા બાણ સંધાન કરીને વરસાવવા લાગ્યો. તેણે સર્વે યોદ્ધાઓને ઘાયલ અને ભયથી વ્યાકુળ કરી દીધા અને પોતાનું બળ જોઈને તે હરખાવા લાગ્યો. ત્યારે શ્રી રઘુનાથજીએ રાવણના શીશ, ભુજાઓ, બાણ અને ધનુષ કાપી નાખ્યા, પરંતુ પાછા તે બહુ જ વધી ગયા. જેમ તીર્થમાં કરેલા પાપો વધી જાય છે. શત્રુના શીશ અને ભુજાઓની વૃદ્ધિ જોઈને રીંછ વાનરોને ઘણો જ ક્રોધ થયો. આ મૂર્ખ ભુજાઓ અને માથા કપાવા છતાંય નથી મરતો. આવું કહેતા રીંછ અને વાનર યોદ્ધા ક્રોધ કરીને દોડ્યા. વાલીપુત્ર અંગદ, મારુતિ હનુમાનજી, નલ, નીલ, વાનરરાજ સુગ્રીવ અને દ્વિવિધ આદિ બળવાન તેની ઉપર વૃક્ષ અને પર્વતોના પ્રહાર કરે છે. તે એ જ પર્વતો અને વૃક્ષોને પકડીને વાનરોને મારે છે. કોઈ એક વાનર નખથી શત્રુના શરીરને ફાડીને ભાગી જાય છે, તો કોઈ તેને લાતોથી મારીને. પછી નલ અને નીલ રાવણના માથા ઉપર ચડી ગયા અને નખોથી તેના લલાટને ફાડવા લાગ્યા. લોહી જોઈને તેને હૃદયમાં ઘણું દુઃખ થયું. તેણે એમને પકડવા હાથ પ્રસાર્યો, પરંતુ તે પકડમાં આવતા નથી. હાથોની ઉપર જ ફરે છે, જાણે બે ભમરા કમળોના વનમાં વિચરણ કરી રહ્યા હોય. પછી તેણે ક્રોધ કરીને ઉછળીને બંનેને પકડી લીધા. પૃથ્વી ઉપર પછાડતી વખતે તેઓ તેની ભુજાઓને મરડીને ભાગી છૂટ્યા. તેણે ક્રોધ કરીને હાથોમાં 10 ધનુષ લીધા અને વાનરોને બાણોથી મારીને ઘાયલ કરી દીધા. હનુમાનજી આદિ સર્વે વાનરોને મૂર્છિત કરીને અને સંધ્યાનો સમય પામીને રાવણ હરખાયો. સમસ્ત વાનર વીરોને મૂર્છિત જોઈને રણધીર જાંબવાન દોડ્યા. જાંબવાનની સાથે જે રીંછ હતા તે પર્વત અને વૃક્ષ ધારણ કરીને રાવણને લલકારી લલકારીને મારવા લાગ્યા. બળવાન રાવણ ક્રોધિત થયો અને પગ પકડી પકડીને તે અનેક યોદ્ધાઓને પૃથ્વી ઉપર પછાડવા લાગ્યો. જાંબવાને પોતાના દળનો વિધ્વંસ જોઈને ક્રોધ કરીને રાવણની છાતીમાં લાત મારી. છાતીમાં લાતોનો પ્રચંડ આઘાત લાગતા જ રાવણ વ્યાકુળ થઈને રથમાંથી પૃથ્વી ઉપર પડી ગયો. તેણે 20 હાથોમાં રીંછોને પકડી રાખ્યા હતા.
એવું જણાતું હતું કે જાણે રાત્રિને સમયે ભમરા કમળોમાં વસેલા હોય. તેને મૂર્છિત જોઈને પછી લાત મારીને વૃક્ષરાજ જાંબવાન પ્રભુની પાસે ચાલ્યા ગયા. રાત્રિ જાણીને સારથી રાવણને રથમાં નાખીને તેને ભાનમાં લાવવાનો ઉપાય કરવા લાગ્યો. મૂર્છા દૂર થયા પછી સર્વે રીંછ વાનર પ્રભુની પાસે આવ્યા. પેલી બાજુ સર્વે રાક્ષસોએ ઘણા જ ભયભીત થઈને રાવણને ઘેરી લીધો. માસ પારાયણ 26મો વિશ્રામ. જય શ્રી રામ. તે રાત્રે ત્રિજટાએ સીતાજીની પાસે જઈને તેમને સર્વે કથા કહી સંભળાવી. શત્રુના શીશ અને ભુજાઓની વૃદ્ધિનો સંવાદ સાંભળીને સીતાજીના હૃદયમાં મોટો ભય થયો. તેમનું મુખ ઉદાસ થઈ ગયું. મનમાં ચિંતા ઉત્પન્ન થઈ ગઈ. પછી સીતાજીએ ત્રિજટાને કહ્યું, હે માતા, જણાવતા કેમ નથી? શું થશે? સંપૂર્ણ વિશ્વને દુઃખ આપનારો આ કેવી રીતે મરશે? શ્રી રઘુનાથજીના બાણોથી શીશ કપાવા છતાંય નથી મરતો. વિધાતા સર્વે ચરિત્ર વિપરીત જ કરી રહ્યો છે. સાચી વાત તો એ છે કે મારું દુર્ભાગ્ય જ એને જીવાડી રહ્યું છે. જેણે મને ભગવાનના ચરણ કમળોથી અળગી કરી દીધી છે. જેણે કપટથી જૂઠું સ્વર્ણ મૃગ બનાવ્યું હતું, તે જ દૈવ અત્યારે પણ મારા પર રૂઠેલો છે. જે વિધાતાએ મને દુસહ્ય દુઃખ સહન કરાવ્યા અને લક્ષ્મણને કડવા વચન કહેવડાવ્યા. જેણે શ્રી રઘુનાથજીના વિરહરૂપી ઘણા ઝેરી બાણોથી તાકી તાકીને મને ઘણીવાર મારી છે અને અત્યારે મારી રહ્યો છે. આવા દુઃખમાં પણ જે મારા પ્રાણોને રાખી રહ્યો છે, તે જ વિધાતા રાવણને જીવાડી રહ્યો છે, બીજો કોઈ નહીં. કૃપાનિધાન શ્રી રામજીને યાદ કરી કરીને જાનકીજી અનેક પ્રકારે વિલાપ કરી રહ્યા છે. ત્રિજટાએ કહ્યું, હે રાજકુમારી, સાંભળો. દેવતાઓનો શત્રુ રાવણ હૃદયમાં બાણ વાગતા જ મરી જશે, પરંતુ પ્રભુ તેના હૃદયમાં બાણ એટલા માટે નથી મારતા કે તેના હૃદયમાં જાનકીજી આપ વસો છો. તેઓ આ જ વિચારીને રહી જાય છે કે આના હૃદયમાં જાનકીનો નિવાસ છે, જાનકીના હૃદયમાં મારો નિવાસ છે અને મારા ઉદરમાં અનેક ભુવનો છે. માટે રાવણના હૃદયમાં બાણ વાગતા જ સર્વે ભુવનોનો નાશ થઈ જશે. આ વચન સાંભળીને સીતાજીના મનમાં અત્યંત હર્ષ અને વિષાદ થયેલો જોઈને ત્રિજટાએ પાછું કહ્યું, હે સુંદરી, મહાન સંશયનો ત્યાગ કરી નાખો. હવે સાંભળો, શત્રુ આ રીતે મરશે. શીશના વારંવાર કપાવાથી જ્યારે તે વ્યાકુળ થઈ જશે અને એના હૃદયમાંથી તમારું ધ્યાન છૂટી જશે, ત્યારે અંતર્યામી શ્રી રામજી રાવણના હૃદયમાં બાણ મારશે. આવું કહીને અને સીતાજીને અનેક પ્રકારે સમજાવીને પછી ત્રિજટા પોતાના ઘેર ચાલી ગઈ. શ્રી રામચંદ્રજીના સ્વભાવનું સ્મરણ કરીને જાનકીજીને અત્યંત વિરહ વ્યથા ઉત્પન્ન થઈ. તેઓ રાત્રિની અને ચંદ્રની ઘણા પ્રકારે નિંદા કરી રહ્યા છે અને કહી રહ્યા છે કે રાત યુગ સમાન મોટી થઈ ગઈ, તે વીતતી જ નથી. જાનકીજી શ્રી રામજીના વિરહમાં દુઃખી થઈને મનમાં ને મનમાં ભારે વિલાપ કરી રહ્યા છે. જ્યારે વિરહને લીધે હૃદયમાં દારૂણ દાહ થયો, ત્યારે જ એમનું ડાબુ નેત્ર અને હાથ ફરકી ઉઠ્યા. શુકન સમજીને તેમણે મનમાં ધૈર્ય ધારણ કર્યું કે હવે કૃપાળુ શ્રી રઘુવીર અવશ્ય મળશે. અહીં અડધી રાત્રે રાવણ મૂર્છામાંથી જાગ્યો અને પોતાના સારથી પર ક્રોધે ભરાઈને કહેવા લાગ્યો, અરે મૂર્ખ, તે મને રણભૂમિથી છૂટો કરી દીધો. અરે અધમ, અરે મંદમતી, તને ધિક્કાર છે, ધિક્કાર છે. સારથીએ ચરણ પકડીને રાવણને ઘણી રીતે સમજાવ્યો. સવાર થતાં જ તે રથ પર આરૂઢ થઈને પાછો દોડ્યો. રાવણનું આવું સાંભળીને વાનરોની સેનામાં ભારે ખળભળાટ મચી ગયો. તે ભારે યોદ્ધા જ્યાં ત્યાંથી પર્વત અને વૃક્ષ ઉઠાડીને ક્રોધથી દાંત કટકટાવીને દોડ્યા. વિકટ અને વિકરાળ વાનર રીંછ હાથોમાં પર્વત લઈને દોડ્યા.
તેઓ અત્યંત ક્રોધ કરીને પ્રહાર કરે છે. તેમના મારવાથી રાક્ષસ ભાગી ગયા. બળવાન વાનરોએ શત્રુની સેનાને વિચલિત કરીને પછી રાવણને ઘેરી લીધો. ચારેય કોરથી થપ્પડો મારીને અને નખોથી શરીર વિદીર્ણ કરીને વાનરોએ તેને વ્યાકુળ કરી દીધો. વાનરોને ઘણા જ પ્રબળ જોઈને રાવણે વિચાર કર્યો અને અંતર્ધાન થઈને પળવારમાં તેણે માયા ફેલાવી. જ્યારે તેણે પાખંડ રચ્યો ત્યારે ભયંકર જીવ પ્રગટ થઈ ગયા. વેતાળ, ભૂત અને પિશાચ હાથોમાં ધનુષ બાણ લઈ પ્રગટ થયા. યોગિનીઓ એક હાથમાં તલવાર અને બીજા હાથમાં મનુષ્યની ખોપડી લઈને તાજું લોહી પીને નાચવા અને અનેક પ્રકારના ગીત ગાવા લાગી. તે પકડો, મારો આદિ ઘોર શબ્દો બોલી રહી છે. ચારે બાજુ આ ધ્વનિ છવાઈ ગયો. તે મુખ પ્રસરાવીને ખાવા દોડે છે. ત્યારે વાનર નાસવા માંડ્યા. વાનર ભાગીને જ્યાં પણ જાય છે ત્યાં અગ્નિ બળતો જુએ છે. વાનર રીંછ વ્યાકુળ થઈ ગયા. પછી રાવણ ધૂળ વરસાવવા લાગ્યો. વાનરોને ચારે બાજુ શિથિલ કરીને રાવણ પછી ગરજ્યો. લક્ષ્મણજી અને સુગ્રીવ સહિત સર્વે વીર બેભાન થઈ ગયા. હા રામ, હા રઘુનાથ પોકારતા શ્રેષ્ઠ યોદ્ધા પોતાના હાથ મસળે છે. આ પ્રમાણે સર્વેનું બળ તોડીને રાવણે પાછી બીજી માયા રચી. તેણે ઘણા જ હનુમાન પ્રગટ કર્યા, જે પથ્થર લઈને દોડ્યા. તેમણે ચારે બાજુ દળ બનાવીને શ્રી રામચંદ્રજીને ઘેરી લીધા. તે પૂંછ ઉઠાવીને કટકટ આવતા પુકારવા લાગ્યા, મારો, પકડો, જવા ન પામે. તેમના પૂંછ દસે દિશામાં શોભા આપી રહ્યા છે અને તેમની વચમાં કૌશલરાજ શ્રી રામજી શોભે છે. તેમની વચમાં કૌશલરાજનું સુંદર શ્યામ શરીર એવી શોભા પામી રહ્યું છે જાણે ઊંચા તમાલ વૃક્ષને માટે અનેક ઇન્દ્રધનુષોની શ્રેષ્ઠ વાડ બનાવવામાં આવી હોય. પ્રભુને જોઈને દેવો હર્ષ અને વિષાદયુક્ત હૃદયે જય 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 એમ બોલવા લાગ્યા. પછી શ્રી રઘુવીરે ક્રોધ કરીને એક જ બાણથી નિમેષ માત્રમાં રાવણની સમસ્ત માયાને હરી લીધી. માયા દૂર થઈ જવાથી વાનર રીંછ હરખાયા અને વૃક્ષ તથા પર્વત લઈ લઈને સર્વે પાછા યુદ્ધમાં વળ્યા. શ્રી રામજીએ બાણોના સમૂહ છોડ્યા, જેનાથી રાવણના હાથ અને માથા પાછા કપાઈ કપાઈને પૃથ્વી ઉપર પડી ગયા. શ્રી રામજી અને રાવણના યુદ્ધનું ચરિત્ર જો સેંકડો શેષ, સરસ્વતી, વેદ અને કવિ અનેક કલ્પો સુધી ગાતા રહે તોય તેઓ એનો પાર નથી પામી શકતા. તે ચરિત્રના કંઈક ગુણ સમૂહ મંદબુદ્ધિ તુલસીદાસે કહ્યા છે. જેમ માખી પોતાના પુરુષાર્થ અનુસાર આકાશમાં ઉડે છે. શીશ અને ભુજાઓ અનેક વાર કાપવામાં આવ્યા તોય રાવણ મરતો નથી. પ્રભુ રમત કરી રહ્યા છે. મુનિ, સિદ્ધ અને દેવો તે ક્લેશને જોઈને વ્યાકુળ છે. કાપતા જ શીશોનો સમૂહ વધી જાય છે. જેમ પ્રત્યેક લાભે લોભ વધે છે. શત્રુ મરતો નથી અને પરિશ્રમ ઘણો થયો. ત્યારે શ્રી રામચંદ્રજીએ વિભીષણની સામે જોયું. શિવજી કહે છે, હે ઉમા, જેની ઈચ્છા માત્રથી કાળ પણ મરી જાય છે તે જ પ્રભુ સેવકની પ્રીતિની પરીક્ષા લઈ રહ્યા છે. વિભીષણજીએ કહ્યું, હે સર્વજ્ઞ, હે ચરાચરના સ્વામી, હે શરણાગતનું પાલન કરનારા, હે દેવો અને મુનિઓને સુખ આપનારા, સાંભળો, આના નાભિકુંડમાં અમૃતનો નિવાસ છે. હે નાથ, રાવણ તેના બળે જ જીવે છે. વિભીષણના વચન સાંભળતા જ કૃપાળુ શ્રી રઘુનાથજીએ હર્ષિત થઈને હાથમાં વિકરાળ બાણ લીધા. તે સમયે અનેક પ્રકારના અપશુકન થવા લાગ્યા. અનેકો ગધેડા, શિયાળ અને કૂતરા રોવા લાગ્યા. જગતના દુઃખને સૂચિત કરવા માટે પક્ષી બોલવા લાગ્યા. આકાશમાં ચારે બાજુ કેતુ પ્રગટ થઈ ગયા. દસે દિશાઓમાં અત્યંત દાહ થવા લાગ્યો. પર્વ વિનાએ સૂર્યગ્રહણ થવા લાગ્યું. મંદોદરીનું હૃદય ઘણું કંપવા લાગ્યું. મૂર્તિઓ નેત્ર માર્ગે જળ વહાવવા લાગી. મૂર્તિઓ રોવા લાગી
આકાશમાંથી વજ્રપાત થવા લાગ્યો, અત્યંત પ્રચંડ વાયુ વહેવા લાગ્યો, પૃથ્વી હલવા લાગી, વાદળ રક્ત, વાળ અને ધૂળની વર્ષા કરવા લાગ્યા. આ પ્રમાણે એટલા અધિક અમંગળ થવા લાગ્યા કે તેમને કોણ કહી શકે છે. અપરિમિત ઉત્પાત જોઈને આકાશમાં દેવો વ્યાકુળ થઈને જય જય પોકારી ઉઠ્યા. દેવોને ભયભીત જાણીને કૃપાળુ શ્રી રઘુનાથજી ધનુષ પર બાણ સંધાન કરવા લાગ્યા. કાન સુધી ધનુષ ખેંચીને શ્રી રઘુનાથજીએ 31 બાણ છોડ્યા. શ્રી રામચંદ્રજીના તે બાણ એવા ચાલ્યા જાણે કાળ સર્પ હોય. એક બાણે નાભીના અમૃત કુંડને શોષી લીધો. બીજા 30 બાણ કોપ કરીને તેના શીશ અને ભુજાઓમાં વાગ્યા. બાણ શીશ અને ભુજાઓને લઈને ચાલ્યા. શીશ અને ભુજાઓથી રહિત રૂંડ પૃથ્વી પર નાચવા લાગ્યું. ધડ પ્રચંડ વેગથી દોડે છે, જેથી ધરતી ધસવા માંડી. ત્યારે પ્રભુએ બાણ મારીને તેના 2 ટુકડા કરી નાખ્યા. મરતી વખતે રાવણ ઘણા ઘોર શબ્દથી ગરજીને બોલ્યો, રામ ક્યાં છે? હું લલકારીને તેમને યુદ્ધમાં મારું. રાવણના પડતા જ પૃથ્વી ધ્રુજી ઉઠી. સમુદ્ર, નદીઓ, દિશાઓના હાથી અને પર્વત ક્ષુબ્ધ થઈ ઉઠ્યા. રાવણ ધડના બંને ટુકડાઓને પ્રસરાવીને રીંછ અને વાનરોના સમુદાયને દબાવતો પૃથ્વી ઉપર ઢળી પડ્યો. રાવણની ભુજાઓ અને શીશોને મંદોદરીની સામે મૂકીને રામબાણ ત્યાં ચાલ્યા જ્યાં જગદીશ્વર શ્રી રામજી હતા. સર્વે બાણ જઈને ભાથામાં પ્રવેશી ગયા. આ જોઈને દેવતાઓએ નગારા વગાડ્યા. રાવણનું તેજ પ્રભુના મુખમાં સમાઈ ગયું. આ જોઈને શિવજી અને બ્રહ્માજી હર્ષિત થયા. બ્રહ્માંડ ભરમાં જય જયનો ધ્વનિ છવાઈ ગયો. પ્રબળ ભુજદંડો વાળા શ્રી રઘુવીરનો જય હો. દેવો અને મુનિઓના સમૂહ ફૂલ વરસાવે છે અને કહે છે કે કૃપાળુનો જય હો, મુકુંદનો જય હો, જય હો. હે કૃપાના કંદ, મોક્ષદાતા મુકુંદ, હે રાગ દ્વેષ, હર્ષ શોક, જન્મ મૃત્યુ આદિ દ્વંદ્વને હરનારા, હે શરણાગતને સુખ આપનારા પ્રભો, હે દુષ્ટ દળને વિદીર્ણ કરનારા, હે કારણોના પરમ કારણ, હે સદા કરુણા કરનારા, હે સર્વવ્યાપક વિભો, આપનો જય હો. હર્ષે ભરાઈને દેવો ફૂલો વરસાવે છે. ઘમાઘમ નગારા વાગી રહ્યા છે. રણભૂમિમાં શ્રી રામચંદ્રજીના સુંદર અંગોએ અનેકો કામદેવોની શોભા પ્રાપ્ત કરી. શિર પર જટાઓનો મુગટ છે, જેની વચ્ચે વચ્ચ અત્યંત મનોહર પુષ્પ શોભા આપી રહ્યા છે. જાણે નીલા પર્વત પર વીજળીના સમૂહ સહિત નક્ષત્ર સુશોભિત થઈ રહ્યા છે. શ્રી રામજી પોતાના ભુજ દંડોથી બાણ અને ધનુષ ફેરવી રહ્યા છે. શરીર પર રુધિરના કણ અત્યંત સુંદર લાગે છે. જાણે તમાલના વૃક્ષ પર ઘણી જ રાયમુનિ ચકલીઓ પોતાના મહાન સુખમાં મગ્ન થઈ નિશ્ચલ બેઠી હોય. પ્રભુ શ્રી રામચંદ્રજીએ કૃપા દ્રષ્ટિની વર્ષા કરીને દેવ સમૂહને નિર્ભય કરી દીધા. વાનર રીંછ સર્વે હર્ષિત થયા અને સુખધામ મુકુંદનો જય હો એમ પુકારવા લાગ્યા. પતિના શીશ જોતા જ મંદોદરી વ્યાકુળ અને મૂર્છિત થઈને ધરતી પર ઢળી પડી. સ્ત્રીઓ રોતા રોતા ઉઠીને દોડી અને મંદોદરીને ઉઠાડીને રાવણ પાસે આવી. પતિની દશા જોઈને તેઓ પોકારી પોકારીને રોવા લાગી. તેમના વાળ છૂટી ગયા, દેહની સુધ ન રહી. તેઓ અનેક પ્રકારે છાતી પીટે છે અને રોતા રોતા રાવણના પ્રતાપના વખાણ કરે છે. તેઓ કહે છે, હે નાથ, તમારા બળથી પૃથ્વી સદા ધ્રુજતી રહેતી હતી. અગ્નિ, ચંદ્રમા અને સૂર્ય તમારા સામે તેજહીન હતા. શેષ અને કચ્છપ પણ જેનો ભાર સહી ન શકતા હતા. તે જ તમારું શરીર ધૂળમાં ભરાયેલું આજે પૃથ્વી પર પડેલું છે. વરુણ, કુબેર, ઇન્દ્ર અને વાયુ એમાંથી કોઈએ પણ રણમાં તમારા સામે ધૈર્ય ધારણ નથી કર્યું. હે સ્વામી, તમે પોતાના ભુજબળથી કાળ અને યમરાજને પણ જીતી લીધા હતા. એ જ તમે આજે અનાથની જેમ પડ્યા છો. તમારી પ્રભુતા જગતભરમાં પ્રસિદ્ધ છે.
તમારા પુત્રો અને કુટુંબીઓના બળનું હાય વર્ણન જ થઈ શકતું નથી. શ્રી રામચંદ્રજીના વિમુખ થવાથી જ તમારી આવી દુર્દશા થઈ કે આજે કુળમાં કોઈ રોનારુએ રહ્યું નથી. હે નાથ, વિધાતાની સમસ્ત સૃષ્ટિ તમારા વશમાં હતી. લોકપાળ સદાય ભયભીત થઈને તમને મસ્તક નમાવતા હતા. પરંતુ હાય, હવે તમારા માથા અને ભુજાઓને શિયાળ ખાઈ રહ્યા છે. રામ વિમુખને માટે આવું થવું અનુચિત પણ નથી. હે પતિ, કાળના પૂર્ણ વશમાં હોવાથી તમે કોઈનું કહેવું ન માન્યું અને ચરાચરના નાથ પરમાત્માને મનુષ્ય તરીકે જાણ્યા. દૈત્યરૂપી વનને બાળવા માટે અગ્નિ સ્વરૂપ સાક્ષાત શ્રી હરિને તમે મનુષ્ય કરીને જાણ્યા. શિવ અને બ્રહ્મા આદિ દેવો જેને નમસ્કાર કરે છે તે કરુણામય ભગવાનને હે પ્રિયતમ તમે ન ભજ્યા. તમારું આ શરીર જન્મથી જ બીજાનો દ્રોહ કરવામાં તત્પર તથા પાપ સમૂહયુક્ત રહ્યું. તેમ છતાંય જે નિર્વિકાર બ્રહ્મ શ્રી રામજીએ તમને પોતાનું ધામ આપ્યું એમને હું નમસ્કાર કરું છું. અહો નાથ, શ્રી રઘુનાથજી સમાન કૃપાનો સમુદ્ર બીજો કોઈ નથી. જે ભગવાને તમને એ ગતિ આપી જે યોગી સમાજને પણ દુર્લભ છે. મંદોદરીના વચન કાનેથી સાંભળીને દેવો, મુનિ અને સિદ્ધ સર્વે સુખ માન્યું. બ્રહ્મા, મહાદેવ, નારદ અને સનકાદિક તથા અન્ય જે પણ પરમાર્થવાદી શ્રેષ્ઠ મુનિ હતા તે સર્વે શ્રી રઘુનાથજીને નેત્રો ભરીને નિરખીને પ્રેમમગ્ન થઈ ગયા અને અત્યંત સુખી થયા. પોતાના ઘરની સર્વે સ્ત્રીઓને રોતી જોઈને વિભીષણજીના મનમાં ભારે દુઃખ થયું અને તેઓ એમની પાસે ગયા. તેમણે ભાઈની દશા જોઈને દુઃખ કર્યું. ત્યારે પ્રભુ શ્રી રામજીએ નાના ભાઈને આજ્ઞા આપી કે જઈને વિભીષણને ધૈર્ય બંધાવો. લક્ષ્મણજીએ તેમને અનેક પ્રકારે સમજાવ્યા. ત્યારે વિભીષણ પ્રભુ પાસે પાછા ફર્યા. પ્રભુએ તેમને કૃપાપૂર્ણ દ્રષ્ટિથી જોયા અને કહ્યું, સર્વે શોક ત્યાગીને રાવણની અંત્યેષ્ટિ ક્રિયા કરો. પ્રભુની આજ્ઞા માનીને અને હૃદયમાં દેશ અને કાળનો વિચાર કરીને વિભીષણજીએ વિધિપૂર્વક સર્વે ક્રિયા કરી. મંદોદરી આદિ સર્વે સ્ત્રીઓ રાવણને તિલાંજલિ આપીને મનમાં શ્રી રઘુનાથજીના ગુણ સમૂહોનું વર્ણન કરતા કરતા મહેલે ગઈ. સર્વે ક્રિયાકર્મ કર્યા પછી વિભીષણે આવીને પુનઃ શીશ નમાવ્યું. ત્યારે કૃપાના સમુદ્ર શ્રી રામજીએ નાના ભાઈ લક્ષ્મણજીને બોલાવ્યા. શ્રી રઘુનાથજીએ કહ્યું કે તમે વાનરરાજ સુગ્રીવ, અંગદ, નલ, નીલ, જાંબવાન અને મારુતિ સર્વે નીતિ નિપુણ લોકો મળીને વિભીષણની સાથે જાઓ અને એમને રાજ તિલક કરી દો. પિતાજીના વચનોને કારણે હું નગરમાં નથી આવી શકતો, પણ પોતાના જ સમાન વાનર અને નાના ભાઈને મોકલું છું. પ્રભુના વચન સાંભળીને વાનર તુરત જ ચાલ્યા અને જઈને રાજ તિલકની સઘળી વ્યવસ્થા કરી. આદરની સાથે વિભીષણને સિંહાસન પર બેસાડીને રાજ તિલક કર્યું અને સ્તુતિ કરી. સર્વે હાથ જોડીને એમને શીશ નમાવ્યા. તત્પશ્ચાત વિભીષણજી સહિત સર્વે પ્રભુની પાસે આવ્યા. ત્યારે શ્રી રઘુવીરે વાનરોને બોલાવી લીધા ને પ્રિય વચન કહીને સર્વેને સુખી કર્યા. ભગવાને અમૃત સમાન આ વાણી કહીને સર્વેને સુખી કર્યા કે તમારા જ બળથી આ પ્રબળ શત્રુ માર્યો ગયો અને વિભીષણે રાજ્ય મેળવ્યું. આના લીધે તમારો યશ ત્રણેય લોકમાં નિત્ય નવો જ બનેલો રહેશે. જે લોકો મારા સહિત તમારી શુભ કીર્તિને પરમ પ્રેમ સાથે ગાશે તે વિના પરિશ્રમે આ અપાર સંસાર સાગરનો પાર પામી જશે. પ્રભુના વચન કાનોથી સાંભળીને વાનર સમૂહ તૃપ્ત નથી થતા. તે સર્વે વારંવાર શીશ નમાવે છે અને ચરણ કમળોને પકડે છે. પછી પ્રભુએ હનુમાનજીને બોલાવી લીધા. ભગવાને કહ્યું, તમે લંકામાં જાઓ, જાનકીજીને સર્વ સમાચાર સંભળાવો અને તેમના કુશળ સમાચાર લઈને તમે પાછા આવી જાઓ. ત્યારે હનુમાનજી નગરમાં આવ્યા. આ સાંભળીને રાક્ષસ રાક્ષસી તેમને સત્કારવા માટે દોડ્યા
તેમણે અનેક પ્રકારે હનુમાનજીની પૂજા કરી અને પછી શ્રી જાનકીજીને બતાવી દીધા. હનુમાનજીએ સીતાજીને દૂરથી જ પ્રણામ કર્યા. જાનકીજીએ ઓળખી લીધા કે આ એ જ શ્રી રઘુનાથજીનો દૂત છે અને પૂછ્યું, હે તાત, કહો, કૃપાના ધામ મારા પ્રભુ નાના ભાઈ અને વાનરોની સેના સહિત કુશળ તો છે ને? હનુમાનજીએ કહ્યું, હે માતા, કૌશલપતિ શ્રી રામજી સર્વે પ્રકારે સકુશળ છે. તેમણે સંગ્રામમાં 10 માથાવાળા રાવણને જીતી લીધો છે અને વિભીષણે અચલ રાજ્ય પ્રાપ્ત કર્યું છે. હનુમાનજીના વચન સાંભળીને સીતાજીના હૃદયમાં હર્ષ છવાઈ ગયો. શ્રી જાનકીજીના હૃદયમાં અત્યંત હર્ષ થયો. તેમનું શરીર પુલકિત થઈ ગયું અને નેત્રોમાં આનંદાશ્રુઓનું જળ છવાઈ ગયું. તેઓ વારંવાર કહે છે, હે હનુમાન, હું તને શું આપું? આ વાણી સમાન ત્રણેય લોકોમાં બીજું કંઈ પણ નથી. હનુમાનજીએ કહ્યું, હે માતા, સાંભળો, મેં આજે નિસંદેહ સમસ્ત જગતનું રાજ્ય પામી લીધું. જે હું રણમાં શત્રુ સેનાને જીતીને ભાઈ સહિત નિર્વિકાર શ્રી રામજીને જોઈ રહ્યો છું. જાનકીજીએ કહ્યું, હે પુત્ર, સાંભળ, સમસ્ત સદ્ગુણ તારા હૃદયમાં વસે અને હે હનુમાન, લક્ષ્મણજી સહિત કૌશલપતિ પ્રભુ સદા તારા પર પ્રસન્ન રહે. હે તાત, હવે તમે એવો ઉપાય કરો જેથી હું આ નેત્રો દ્વારા પ્રભુના કોમળ શ્યામ શરીરના દર્શન કરું. ત્યાર પછી શ્રી રામચંદ્રજીની પાસે જઈને હનુમાનજીએ જાનકીજીના કુશળ સમાચાર સંભળાવ્યા. સૂર્યકુળ ભૂષણ શ્રી રામજીએ સંદેશ સાંભળીને યુવરાજ અંગદ અને વિભીષણને બોલાવી લીધા અને કહ્યું, પવનપુત્ર હનુમાનની સાથે જાઓ અને જાનકીજીને આદરની સાથે લઈ આવો. તે સર્વે તુરત જ ત્યાં ગયા જ્યાં સીતાજી હતા. સર્વે સર્વ રાક્ષસીઓ નમ્રતાપૂર્વક તેમની સેવા કરી રહી હતી. વિભીષણજીએ શીઘ્ર જ તેમને સમજાવી દીધું. તેમણે અનેક પ્રકારે સીતાજીને સ્નાન કરાવ્યું, અનેક પ્રકારના ઘરેણાં પહેરાવ્યા અને પાછા તે એક સુંદર પાલખી સજાવીને લઈ આવ્યા. સીતાજી પ્રસન્ન થઈને સુખના ધામ પ્રિયતમ શ્રી રામજીનું સ્મરણ કરીને તેના પર હર્ષ સાથે આરૂઢ થયા. ચારેકોર હાથમાં છડી લઈને રક્ષક ચાલ્યા. સર્વેના મનોમાં પરમ ઉલ્લાસ છે. રીંછ વાનર સર્વે દર્શન કરવા માટે આગળ આવ્યા. ત્યારે રક્ષકો ક્રોધ કરીને તેમને રોકવા દોડ્યા. શ્રી રઘુવીરે કહ્યું, હે મિત્ર, મારું કહેવું માનો અને સીતાને પગપાળા લઈ આવો, જેથી વાનર તેમને માતાની જેમ જુએ. ગોસાઈ શ્રી રામજીએ હસીને આવું કહ્યું. પ્રભુના વચન સાંભળીને રીંછ વાનર હર્ષિત થઈ ગયા. આકાશમાંથી દેવોએ ઘણા જ ફૂલ વરસાવ્યા. સીતાજીના અસલ સ્વરૂપને અગાઉ અગ્નિમાં રાખ્યું હતું. હવે અંતરના સાક્ષી ભગવાન એમને પ્રગટ કરવા ઈચ્છે છે. આ કારણે કરુણાના ભંડાર શ્રી રામજીએ લીલાથી કંઈક કઠણ વચન કહ્યા, જેને સાંભળીને સર્વે રાક્ષસીઓ વિષાદ કરવા લાગી. પ્રભુના વચનોને માથે ચડાવીને મન, વચન અને કર્મથી પવિત્ર શ્રી સીતાજી બોલ્યા, હે લક્ષ્મણ, તમે મારા ધર્મના નેગી બનો અને તુરંત આગ તૈયાર કરો. શ્રી સીતાજીની વિરહ, વિવેક, ધર્મ અને નીતિમાં તરબોળ વાણી સાંભળીને લક્ષ્મણજીના નેત્રોમાં વિષાદના આંસુઓનું જળ ભરાઈ આવ્યું. તેઓ બંને હાથ જોડીને ઊભા રહ્યા. તેઓ પ્રભુને કંઈ કહી શકતા નથી. પછી શ્રી રામજીનું વલણ જોઈને લક્ષ્મણજી દોડ્યા અને અગ્નિ તૈયાર કરીને ઘણા જ લાકડા લઈ આવ્યા. અગ્નિને ખૂબ વધેલી જોઈને જાનકીજીના હૃદયમાં હર્ષ થયો. તેમને કંઈ પણ ભય ન થયો. સીતાજીએ લીલાથી કહ્યું, જો મન, વચન અને કર્મથી મારા હૃદયમાં શ્રી રઘુવીર સિવાય બીજી ગતિ નથી, તો અગ્નિદેવ જે સર્વેના મનની ગતિ જાણે છે, મારાય મનની ગતિ જાણીને મારા માટે ચંદન સમાન શીતળ થઈ જાય. પ્રભુ શ્રી રામજીનું સ્મરણ કરીને અને જેમના ચરણ મહાદેવજી દ્વારા વંદિત છે,
તથા જેમનામાં સીતાજીની અત્યંત વિશુદ્ધ પ્રીતિ છે તે કૌશલપતિની જય બોલીને જાનકીજીએ પોતાના માટે ચંદન સમાન શીતળ થયેલી અગ્નિમાં પ્રવેશ કર્યો. પ્રતિબિંબ બિંબમાં મળી ગયું અને તેમનું લૌકિક કલંક પ્રચંડ અગ્નિમાં બળી ગયું. પ્રભુના આ ચરિત્રોને કોઈએ ન જાણ્યા. દેવો, સિદ્ધ અને મુનિ સર્વે આકાશમાં ઊભા રહીને જુએ છે. ત્યારે અગ્નિએ શરીર ધારણ કરીને વેદોમાં અને જગતમાં પ્રસિદ્ધ વાસ્તવિક શ્રી સીતાજીનો હાથ પકડીને શ્રી રામજીને તે જ પ્રકારે સમર્પિત કર્યા જેમ ક્ષીર સાગરે વિષ્ણુ ભગવાનને લક્ષ્મી સમર્પિત કર્યા હતા. તે સીતાજી શ્રી રામચંદ્રજીના ડાબી બાજુએ બિરાજિત થયા. તેમની ઉત્તમ શોભા અત્યંત સુંદર છે. જાણે નવા ખીલેલા નીલકમળની પાસે સોનાના કમળની કળી સુશોભિત હોય. દેવો હર્ષિત થઈને ફૂલ વરસાવા લાગ્યા. આકાશમાં ડંકા વાગવા લાગ્યા. કિન્નર ગાવા લાગ્યા. વિમાનો પર સવાર અપ્સરાઓ નાચવા લાગી. શ્રી જાનકીજી સહિત પ્રભુ શ્રી રામચંદ્રજીની અપરિમિત અને અપાર શોભા જોઈને રીંછ વાનર હર્ષિત થઈ ગયા અને સુખના સાર શ્રી રઘુનાથજીની જય બોલવા લાગ્યા. ત્યારે શ્રી રઘુનાથજીની આજ્ઞા પામીને ઇન્દ્રનો સારથી માતલી ચરણોમાં શીશ નમાવીને રથ લઈને ચાલ્યો ગયો. તત્પશ્ચાત સદાયના સ્વાર્થી દેવો આવ્યા. તેઓ એવા વચન કહી રહ્યા છે જાણે મોટા પરમાર્થી હોય. હે દીનબંધુ, હે દયાળુ રઘુરાજ, હે પરમદેવ, આપે દેવતાઓ પર મોટી દયા કરી. વિશ્વદ્રોહમાં તત્પર આ દુષ્ટ, કામી અને કુમાર્ગે ચાલનારો રાવણ પોતાના જ પાપથી નષ્ટ થઈ ગયો. આપ સમરૂપ બ્રહ્મ, અવિનાશી, નિત્ય, એકરસ, સ્વભાવથી જ ઉદાસીન, અખંડ નિર્ગુણ, અજન્મા, નિષ્પાપ, નિર્વિકાર, અજેય, અમોઘ શક્તિ અને દયામય છો. આપે જ મત્સ્ય, કુર્મ, વારાહ, નૃસિંહ, વામન અને પરશુરામના શરીર ધારણ કર્યા. હે નાથ, જ્યારે જ્યારે દેવતાઓ દુઃખ પામ્યા ત્યારે ત્યારે અનેક શરીર ધારણ કરીને આપે જ તેમના દુઃખ નાશ કર્યા. આ દુષ્ટ મલિન હૃદય દેવતાઓનું નિત્ય શત્રુ, કામ, લોભ અને મતપરાયણ તથા અત્યંત ક્રોધી હતો. એવા અધમ શિરોમણીએ પણ આપનું પરમપદ પામી લીધું. આ વાતનું તો અમારા મનમાં આશ્ચર્ય થયું. અમે દેવો શ્રેષ્ઠ અધિકારી થઈને પણ સ્વાર્થપરાયણ થઈ આપની ભક્તિને ભૂલાવીને નિરંતર ભવસાગરના પ્રવાહમાં પડાયા રહીએ છીએ. હવે હે પ્રભુ, અમે આપની શરણમાં આવી ગયા છીએ. અમારી રક્ષા કરો. વિનંતી કરીને દેવો અને સિદ્ધો સર્વે જ્યાં ને ત્યાં હાથ જોડીને ઊભા રહ્યા. ત્યારે અત્યંત પ્રેમથી શરીરે પુલકિત થઈને બ્રહ્માજી સ્તુતિ કરવા લાગ્યા. હે નિત્ય સુખધામ અને દુઃખોને હરનારા હરિ, હે ધનુષ બાણ ધારણ કરેલ રઘુનાથજી, આપનો જય હો. હે પ્રભો, આપ ભવરૂપી હાથીને વિદીર્ણ કરવા માટે સિંહ સમાન છો. હે નાથ, હે સર્વવ્યાપક, આપ ગુણોના સમુદ્ર અને પરમ ચતુર છો. આપના શરીરની અનેકો કામદેવો કરતાંય અધિક અનુપમ શોભા છે. સિદ્ધો, મુનીશ્વરો અને કવિઓ આપના ગુણ ગાતા રહે છે. આપનો યશ પવિત્ર છે. આપે રાવણ રૂપી મહાસર્પને ગરુડની જેમ ક્રોધ કરીને પકડી લીધો. હે પ્રભો, આપ સેવકોને આનંદ આપનારા, શોક અને ભયનો નાશ કરનારા, સદાય ક્રોધ રહિત અને નિત્ય જ્ઞાન સ્વરૂપ છો. આપનો અવતાર શ્રેષ્ઠ, અપાર દિવ્ય ગુણોવાળો, પૃથ્વીનો ભાર ઉતારનારો અને જ્ઞાનનો સમૂહ છે. અવતાર લેવા છતાંય આપ નિત્ય, અજન્મા, વ્યાપક, અદ્વિતીય અને અનાદિ છો. હે કરુણાની ખાણ શ્રી રામજી, હું આપને ઘણા જ હર્ષની સાથે નમસ્કાર કરું છું. હે રઘુકુળના આભૂષણ, હે દૂષણ રાક્ષસને મારનારા તથા સમસ્ત દોષોને હરનારા. વિભીષણ દીન હતો,
તેને આપે લંકાનો રાજા બનાવી દીધો. હે ગુણ અને જ્ઞાનના ભંડાર, હે માન રહિત, હે અજન્મા, વ્યાપક અને માયિક વિકારોથી રહિત શ્રી રામ, હું આપને નિત્ય નમસ્કાર કરું છું. આપના ભુજદંડનો પ્રતાપ અને બળ પ્રચંડ છે. દુષ્ટ સમૂહનો નાશ કરવામાં આપ પરમ નિપુણ છો. હે કારણ વિનાય દીનો પર દયા તથા એમનું હિત કરનાર અને શોભાના ધામ, હું શ્રી જાનકીજી સહિત આપને નમસ્કાર કરું છું. આપ ભવસાગરથી તારણ કરો છો. કારણ રૂપા પ્રકૃતિ અને કાર્યરૂપ જગત બંનેથી પર છો અને મનથી ઉત્પન્ન થનારા કઠિન દોષોનું હરણ કરો છો. આપ મનોહર બાણ, ધનુષ અને ભાથો ધારણ કરો છો. લાલ કમળ સમાન રક્તવર્ણના આપના નેત્રો છે. આપ રાજાઓમાં શ્રેષ્ઠ, સુખના મંદિર, સુંદર, શ્રીના વલ્લભ તથા મદ, કામ અને જૂઠી મમતાનો નાશ કરો છો. આપ અનિંદ્ય છો, અખંડ છો, ઇન્દ્રિયોના વિષય નથી. સદા સર્વરૂપ હોવા છતાંય આપ તે સર્વે કદાપી થયા જ નથી એવું વેદો કહે છે. આ કોઈ દંતકથા નથી. જેમ સૂર્ય અને સૂર્યનો પ્રકાશ બંને જુદા છે અને જુદાય નથી, તે જ રીતે આપ પણ સંસારથી ભિન્ન તથા અભિન્ન બંને છો. હે વ્યાપક પ્રભો, આ સર્વે વાનર કૃતાર્થ રૂપ છે, જેઓ આદરપૂર્વક આપનું આ મુખ જોઈ રહ્યા છે. અને હે હરે, અમારા અમર જીવન અને દેવ દિવ્ય શરીરને ધિક્કાર છે કે અમે આપની ભક્તિથી રહિત થઈ સંસારમાં સાંસારિક વિષયોમાં ભૂલા પડ્યા છીએ. હે દીનદયાળુ, હવે દયા કરો અને મારી તે વિભેદ ઉત્પન્ન કરનારી બુદ્ધિને હરી લો, જેનાથી હું વિપરીત કર્મ કરું છું અને જે દુઃખ છે તેને સુખ માનીને આનંદથી વિચરું છું. આપ દુષ્ટોનું ખંડન કરનારા અને પૃથ્વીના રમણીય આભૂષણ છો. આપના ચરણ કમળ શ્રી શિવ પાર્વતી દ્વારા સેવિત છે. હે રાજાઓના મહારાજા, મને આ વરદાન આપો કે આપના ચરણ કમળમાં સદાય મારો કલ્યાણદાયક અનન્ય પ્રેમ થાય. આ પ્રમાણે બ્રહ્માજીએ અત્યંત પ્રેમ પુલકિત શરીરે વિનંતી કરી. શોભાના સમુદ્ર શ્રી રામજીના દર્શન કરતા કરતા તેમના નેત્ર તૃપ્ત જ નહોતા થતા. તે જ સમયે દશરથજી ત્યાં આવ્યા. પુત્ર શ્રી રામજીને જોઈને તેમના નેત્રોમાં પ્રેમાશ્રુઓનું જળ છવાઈ ગયું. નાના ભાઈ લક્ષ્મણજી સહિત પ્રભુએ તેમની વંદના કરી અને પછી પિતાએ તેમને આશીર્વાદ આપ્યા. શ્રી રામજીએ કહ્યું, હે તાત, આ સર્વે આપના પુણ્યોનો પ્રભાવ છે, જેથી મેં અજય રાક્ષસ રાજને જીતી લીધો. પુત્રના વચન સાંભળીને તેમની પ્રીતિ અત્યંત વધી ગઈ. નેત્રોમાં જળ છવાઈ ગયું અને રોમાવલી ઊભી થઈ ગઈ. શ્રી રઘુનાથજીએ અગાઉના પ્રેમનો વિચાર કરી પિતાની સામે જોઈને જ તેમને પોતાના સ્વરૂપનું દ્રઢ જ્ઞાન કરાવી દીધું. હે ઉમા, દશરથજીએ ભેદ ભક્તિમાં પોતાનું મન જોડ્યું હતું, તેથી તેમને મોક્ષ નહોતું પ્રાપ્ત થયું. માયા રહિત સચ્ચિદાનંદમય સ્વરૂપભૂત દિવ્ય ગુણયુક્ત સગુણ સ્વરૂપની ઉપાસના કરનારા ભક્ત આ પ્રકારનું મોક્ષ લેતા પણ નથી. તેમને શ્રી રામજી પોતાની ભક્તિ આપે છે. પ્રભુને ઇષ્ટ બુદ્ધિથી વારંવાર પ્રણામ કરીને દશરથજી હર્ષિત થઈને દેવલોકે ચાલ્યા ગયા. નાના ભાઈ લક્ષ્મણજી અને જાનકીજી સહિત પરમ કુશળ પ્રભુ શ્રી કૌશલાધીશની શોભા જોઈને દેવરાજ ઇન્દ્ર મનમાં હર્ષિત થઈને સ્તુતિ કરવા લાગ્યા. શોભાના ધામ, શરણાગતને વિશ્રામ આપનારા, શ્રેષ્ઠ ભાથા, ધનુષ અને બાણ ધારણ કરેલા, પ્રબળ પ્રતાપી ભુજદંડો વાળા શ્રી રામચંદ્રજીનો જય થાવ. હે ખર અને દૂષણના શત્રુ અને રાક્ષસોની સેનાનું મર્દન કરનારા, આપનો જય થાવ. હે નાથ, આપે આ દુષ્ટને માર્યો, જેનાથી સર્વે દેવતા સનાથ થઈ ગયા. હે ભૂમિનો ભાર હરનારા, હે અપાર શ્રેષ્ઠ મહિમાવાળા, આપનો જય હો. હે રાવણના શત્રુ, હે કૃપાળુ, આપનો જય હો.
આપે રાક્ષસોને બેહાલ કરી દીધા. લંકાપતિ રાવણને પોતાના બળનું બહુ ઘમંડ હતું. તેણે દેવો અને ગંધર્વો સર્વેને પોતાના વશમાં કરી લીધા હતા અને મુનિ, સિદ્ધ, મનુષ્ય, પક્ષી અને નાગ વગેરે સર્વેની પાછળ હઠપૂર્વક તે પડી ગયો હતો. તે અન્યોથી દ્રોહ કરવામાં તત્પર અને અત્યંત દુષ્ટ હતો. તે પાપીએ તેવું જ ફળ પ્રાપ્ત કર્યું. હવે હે દીનો પર દયા કરનારા, હે કમળ સમાન વિશાળ નેત્રોવાળા, સાંભળો. મને અત્યંત અભિમાન હતું કે મારા સમાન કોઈ નથી, પણ હવે પ્રભુ આપના ચરણ કમળોના દર્શન કરવાથી દુઃખ સમૂહને આપનારું મારું તે અભિમાન જતું રહ્યું. કોઈ એ નિર્ગુણ બ્રહ્મનું ધ્યાન કરે છે, જેને વેદો અવ્યક્ત કહે છે. પરંતુ હે રામજી, મને તો આપનું આ સગુણ કૌશલરાજ સ્વરૂપ જ પ્રિય લાગે છે. શ્રી જાનકીજી અને નાના ભાઈ લક્ષ્મણજી સહિત મારા હૃદયમાં આપનું ધામ બનાવો. હે રમાનિવાસ, મને આપનો દાસ સમજો અને આપની ભક્તિ આપો. હે રમાનિવાસ, હે શરણાગતના ભયને હરનારા અને તેને સર્વે પ્રકારનું સુખ આપનારા, મને આપની ભક્તિ આપો. હે સુખના ધામ, હે અનેક કામદેવોની શોભાવાળા રઘુકુળના સ્વામી શ્રી રામચંદ્રજી, હું આપને નમસ્કાર કરું છું. હે દેવ સમૂહને આનંદ આપનારા, જન્મ મૃત્યુ, હર્ષ વિષાદ, સુખ દુઃખ આદિ દ્વંદ્વનો નાશ કરનારા, મનુષ્ય શરીરધારી, અતુલનીય બળવાળા, બ્રહ્મા અને શિવ આદિ દ્વારા સેવનીય, કરુણાથી કોમળ શ્રી રામજી, હું આપને નમસ્કાર કરું છું. હે કૃપાળુ, હવે મારી સામે કૃપા કરીને જોઈને આજ્ઞા આપો કે હું શું કરું. ઇન્દ્રના આ પ્રિય વચન સાંભળીને દીનદયાળુ શ્રી રામજી બોલ્યા, હે દેવરાજ, સાંભળો. અમારા વાનર રીંછ, જેમને નિશાચરોએ મારી નાખ્યા છે, પૃથ્વી પર પડ્યા છે. તેમણે મારા હિતને માટે પોતાના પ્રાણ ત્યાગી દીધા. હે સુજ્ઞ દેવરાજ, એ સર્વેને સજીવન કરી દો. કાક ભૂષુંડીજી કહે છે, હે ગરુડ, સાંભળો. પ્રભુના આ વચન અત્યંત ગૂઢ છે. જ્ઞાની મુનિ જ એને જાણી શકે છે. પ્રભુ શ્રી રામજી ત્રિલોકીને મારીને જીવાડી શકે છે. અહીંયા તો કેવળ ઇન્દ્રને મોટાઈ આપી છે. ઇન્દ્રએ અમૃત વરસાવીને વાનર રીંછોને જીવતા કરી દીધા. સર્વે હર્ષિત થઈને ઉઠ્યા અને પ્રભુની પાસે આવ્યા. અમૃતની વર્ષા બંને દળો પર થઈ, પરંતુ રીંછ વાનર જ જીવિત થયા, રાક્ષસો નહીં. કેમ કે રાક્ષસોના મન તો મરતી વખતે રામાકાર થઈ ગયા હતા, માટે તે મુક્ત થઈ ગયા. તેમના ભવ બંધન છૂટી ગયા. પરંતુ વાનર અને રીંછ તો સર્વે દેવાંશ હતા, માટે તે સર્વે શ્રી રઘુનાથજીની ઈચ્છાથી જીવિત થઈ ગયા. શ્રી રામચંદ્રજીના સમાન દીનોનું હિત કરનારો કોણ છે, જેમણે સમસ્ત રાક્ષસોને મુક્ત કરી દીધા. દુષ્ટ પાપોનું નિવાસ સ્થાન અને કામી રાવણ પણ તે જ ગતિ પામ્યો, જેને શ્રેષ્ઠ મુનિ પણ નથી પામતા. પુષ્પોની વર્ષા કરીને સર્વે દેવો સુંદર વિમાનો પર ચઢી ચઢીને ચાલ્યા. ત્યારે સુઅવસર જાણીને સુજ્ઞ શિવજી પ્રભુ શ્રી રામચંદ્રજીની પાસે આવ્યા અને પરમ પ્રેમથી બંને હાથ જોડીને કમળ સમાન નેત્રોમાં જળ ભરીને પુલકિત શરીર અને ગદગદ વાણીથી ત્રિપુરારી શિવજી વિનંતી કરવા લાગ્યા, હે રઘુકુળના સ્વામી, સુંદર હાથોમાં શ્રેષ્ઠ ધનુષ અને સુંદર બાણ ધારણ કરેલા આપ મારી રક્ષા કરો. આપ મહામોહરૂપી મેઘ સમૂહને ઉડાડવા માટે પ્રચંડ પવન છો, સંશયરૂપી વનને ભસ્મ કરવા માટે અગ્નિ છો અને દેવતાઓને આનંદ આપનારા છો. આપ નિર્ગુણ, સગુણ, દિવ્ય ગુણોના ધામ અને પરમ સુંદર છો. ભ્રમરૂપી અંધકારનો નાશ કરવા માટે પ્રબળ પ્રતાપી સૂર્ય છો. કામ, ક્રોધ અને મદરૂપી હાથીઓના વધ માટે સિંહ સમાન છો. આપ આ સેવકના મનરૂપી વનમાં નિરંતર નિવાસ કરો. વિષય કામનાઓના સમૂહરૂપી કમળવનના નાશ માટે આપ પ્રબળ ઝાકળ છો. આપ ઉદાર અને મનથી પર છો. ભવસાગરને મથવા માટે આપ મંદરાચળ પર્વત છો. આપ અમારા પરમ ભયને દૂર કરો
અને અમને દુઃસ્તર સંસાર સાગરમાંથી પાર ઉતારો. હે શ્યામ સુંદર શરીર, હે કમળ નયન, હે દીનબંધુ, હે શરણાગતને દુઃખથી છોડાવનાર, હે રાજા રામચંદ્રજી, આપ નાના ભાઈ લક્ષ્મણ અને જાનકીજી સહિત નિરંતર મારા હૃદયના અંતરમાં નિવાસ કરો. આપ મુનિઓને આનંદ આપનારા, પૃથ્વી મંડળના ભૂષણ, તુલસીદાસના પ્રભુ અને ભયનો નાશ કરનારા છો. હે નાથ, જ્યારે અયોધ્યાપુરીમાં આપનું રાજતિલક થશે ત્યારે હે કૃપાસાગર, હું આપની ઉદાર લીલા જોવા આવીશ. શિવજી વિનંતી કરીને ચાલ્યા ગયા. ત્યારે વિભીષણજી પ્રભુની પાસે આવ્યા અને ચરણોમાં માથું નમાવીને કોમળ વાણીથી બોલ્યા, હે શાડંગ ધનુષને ધારણ કરનારા પ્રભો, મારી વિનંતી સાંભળો. આપે કુળ અને સેના સહિત રાવણનો વધ કર્યો, ત્રિભુવનમાં પોતાનો પવિત્ર યશ ફેલાવ્યો અને મુજ દીન, પાપી, બુદ્ધિહીન અને જાતિહીન પર અનેક પ્રકારે કૃપા કરી. હવે હે પ્રભુ, આ દાસના ઘરને પવિત્ર કરો અને ત્યાં આવીને સ્નાન કરો, જેથી યુદ્ધનો થાક દૂર થઈ જાય. હે કૃપાળુ, ખજાના, મહેલ અને સંપત્તિનું નિરીક્ષણ કરી પ્રસન્નતાપૂર્વક વાનરોને આપો. હે નાથ, મને સર્વ પ્રકારે અપનાવી લો અને પછી હે પ્રભો, મને સાથે લઈને અયોધ્યાપુરીએ પધારો. વિભીષણજીના કોમળ વચન સાંભળતા જ દીનદયાળુ પ્રભુના બંને વિશાળ નેત્રોમાં પ્રેમાશ્રુઓનું જળ ભરાઈ આવ્યું. શ્રી રામજીએ કહ્યું, હે ભાઈ, સાંભળો, તમારો ખજાનો અને ઘર સર્વે મારું જ છે. આ વાત ખરી છે, પરંતુ ભરતની દશા યાદ કરીને મારી એક એક પળ કલ્પ સમાન વીતી રહી છે. તપસ્વીના વેશમાં કૃશ શરીરે નિરંતર મારો નામ જપ કરી રહ્યા છે. હે સખા, તેવો ઉપાય કરો જેનાથી હું જલ્દીથી જલ્દી તેમને જોઈ શકું. હું તમને અનુરોધ કરું છું કે જો અવધિ વીતી ગયે જાઉં છું તો ભાઈને જીવતો નહીં પામું. નાના ભાઈ ભરતજીની પ્રીતિનું સ્મરણ કરીને પ્રભુનું શરીર વારંવાર પુલકિત થઈ રહ્યું છે. શ્રી રામજીએ ફરી પાછું કહ્યું, હે વિભીષણ, તમે કલ્પભર રાજ્ય કરજો, મનમાં મારું નિરંતર સ્મરણ કરતા રહેજો. પછી તમે મારા એ ધામને પામી જશો જ્યાં સર્વે સંત જાય છે. શ્રી રામચંદ્રજીના વચન સાંભળતા જ વિભીષણજીએ હર્ષિત થઈને કૃપાના ધામ શ્રી રામજીના ચરણ પકડી લીધા. સર્વે વાનર રીંછ હર્ષિત થઈ ગયા અને પ્રભુના ચરણ પકડીને એમના નિર્મળ ગુણોના વખાણ કરવા લાગ્યા. પછી વિભીષણજી મહેલે ગયા અને તેમણે મણિઓના સમૂહોથી અને વસ્ત્રોથી વિમાનને ભરી દીધું. પછી તે પુષ્પક વિમાનને લાવીને પ્રભુની સામે મૂક્યું. ત્યારે કૃપાસાગર શ્રી રામજીએ હસીને કહ્યું, હે સખા વિભીષણ, સાંભળો, વિમાન ઉપર ચઢીને આકાશમાં જઈને વસ્ત્રો અને ઘરેણાઓને વરસાવી દો. આજ્ઞા સાંભળતા જ વિભીષણજીએ આકાશમાં જઈને સર્વે મણિઓ અને વસ્ત્રોને વરસાવી દીધા. જેના મનને જે ઠીક લાગે છે તે જ લઈ લે છે. મણિઓને મુખમાં લઈને વાનર પાછા એને ખાવાની ચીજ ન સમજીને ઓકી દે છે. આ તમાશો જોઈને પરમ વિનોદી અને કૃપાના ધામ શ્રી રામજી, સીતાજી અને લક્ષ્મણજી સહિત હસવા લાગ્યા. જેમને મુનિઓ ધ્યાનમાંય નથી પામતા, જેમને વેદો નેતિ નેતિ કહે છે, તે જ કૃપાના સમુદ્ર શ્રી રામજી વાનરોની સાથે અનેક પ્રકારના વિનોદ કરી રહ્યા છે. શિવજી કહે છે, હે ઉમા, અનેક પ્રકારના યોગ, જપ, દાન, તપ, યજ્ઞ, વ્રત અને નિયમ કરવા છતાંય શ્રી રામચંદ્રજી એવી કૃપા નથી કરતા જેવી અનન્ય પ્રેમ થઈ જવાથી કરે છે. ઓમ શ્રી ગણેશાય નમઃ. શ્રી જાનકી વલ્લભો વિજયતે. શ્રી રામચરિતમાનસ, સપ્તમ સોપાન. ઉત્તરકાંડ. મોરના કંઠની આભા સમાન નીલવર્ણ, દેવતાઓમાં શ્રેષ્ઠ, બ્રાહ્મણ શ્રેષ્ઠ ભૃગુજીના ચરણ કમળના ચિહ્નથી સુશોભિત, શોભાથી પૂર્ણ, પિતાંબરધારી, કમળ નેત્ર, સદા પરમ પ્રસન્ન,
હાથોમાં બાણ અને ધનુષ ધારણ કરેલા, વાનર સમૂહથી યુક્ત, ભાઈ લક્ષ્મણજી દ્વારા સેવિત, સ્તુતિને યોગ્ય શ્રી જાનકીજીના પતિ રઘુકુળ શ્રેષ્ઠ પુષ્પક વિમાન પર આરૂઢ શ્રી રામચંદ્રજીને હું નિરંતર નમસ્કાર કરું છું. કૌશલપુરીના સ્વામી શ્રી રામચંદ્રજીના સુંદર અને કોમળ બંને ચરણ કમળ બ્રહ્માજી અને શિવજી દ્વારા વંદિત છે. શ્રી જાનકીજીના કર કમળો દ્વારા લાડ લડાવેલા છે અને ચિંતન કરનારાના મનરૂપી ભમરાના નિત્ય સોબતી છે. અર્થાત ચિંતન કરનારાનો મનરૂપી ભ્રમર સદાય તે ચરણ કમળોમાં વસેલો રહે છે. મોગરાના ફૂલ, ચંદ્રમા અને શંખ સમાન સુંદર ગૌરવર્ણ જગતજનની શ્રી પાર્વતીજીના પતિ, ઈચ્છિત ફળને આપનારા, દુખીઓ પર સદા દયા કરનારા, સુંદર કમળ સમાન નેત્રોવાળા, કામદેવથી છોડાવનારા, કલ્યાણકારી શ્રી શંકરજીને હું નમસ્કાર કરું છું. શ્રી રામજીના પાછા આવવાની અવધિનો એક જ દિવસ બાકી રહ્યો હતો, એટલે નગરના લોકો ઘણા આતુર થઈ રહ્યા છે. રામના વિયોગમાં દુબળા થયેલા સ્ત્રી પુરુષ આમ તેમ શોક કરી રહ્યા છે કે શું વાત છે, શ્રી રામજી કેમ ન આવ્યા? એટલામાં જ સર્વે સુંદર શુકન થવા લાગ્યા અને સર્વેના મન પ્રસન્ન થઈ ગયા. નગર પણ ચારે કોરથી રમણીય થઈ ગયું, જાણે એ સર્વે સર્વ ચિહ્ન પ્રભુના શુભ આગમનને જણાવી રહ્યા છે. કૌશલ્યા આદિ સર્વે માતાઓના મનમાં એવો આનંદ થઈ રહ્યો છે જેમ અત્યારે કોઈ કહેવા જ માગે છે કે સીતાજી અને લક્ષ્મણજી સહિત પ્રભુ શ્રી રામચંદ્રજી આવી ગયા. ભરતજીની જમણી આંખ અને ભુજા વારંવાર ફરકી રહી છે. આને શુભ શુકન જાણીને તેમના મનમાં અત્યંત હર્ષ થયો અને તે વિચાર કરવા લાગ્યા. પ્રાણોને આધારરૂપ અવધિનો એક જ દિવસ શેષ રહી ગયો. આ વિચારતા જ ભરતજીના મનમાં અપાર દુઃખ થયું. શું કારણ આમ બન્યું કે નાથ ન આવ્યા? પ્રભુએ કુટિલ જાણીને મને ક્યાંક ભૂલાવી તો નથી દીધો? આહાહા, લક્ષ્મણ ધન્ય અને મહાભાગ્યશાળી છે, જે શ્રી રામચંદ્રજીના ચરણારવિંદના પ્રેમી છે, અર્થાત એનાથી અલગ નથી થયા. મને તો પ્રભુએ કપટી અને કુટિલ તરીકે ઓળખી લીધો, એટલે જ નાથે મને સાથે નથી લીધો. વાત પણ ઠીક જ છે, કેમ કે જો પ્રભુ મારી કરણી પર ધ્યાન આપે તો 100 કરોડ કલ્પો સુધી મારો ઉદ્ધાર ન થઈ શકે. પરંતુ આશા એટલી જ છે કે પ્રભુ સેવકના અવગુણ ક્યારેય નથી જોતા. તેઓ દીનબંધુ છે અને અત્યંત કોમળ સ્વભાવના છે, એટલે મારા હૃદયમાં એવો પાક્કો ભરોસો છે કે શ્રી રામજી અવશ્ય મળશે, કેમ કે મને શુકન ઘણા શુભ થઈ રહ્યા છે. પરંતુ અવધિ વીતી ગયા પછી જો મારા પ્રાણ રહી જાય તો જગતમાં મારા સમાન નીચ કોણ હશે? શ્રી રામજીના વિરહ સમુદ્રમાં ભરતજીનું મન ડૂબી રહ્યું હતું. તે જ સમયે પવનપુત્ર હનુમાનજી બ્રાહ્મણનું રૂપ ધરીને એ રીતે આવી ગયા જાણે તેમને ડૂબતા બચાવવા માટે નૌકા આવી ગઈ હોય. હનુમાનજીએ દુર્બળ શરીરવાળા ભરતજીને જટાઓનો મુગટ બનાવી રામ રામ રઘુપતિ એમ જપતા અને કમળના સમાન નેત્રોથી પ્રેમાશ્રુઓનું જળ વહાવતા કુશના આસન પર બેઠેલા જોયા. તેમને જોતા જ હનુમાનજી અત્યંત હર્ષિત થયા. તેમનું શરીર પુલકિત થઈ ગયું. નેત્રોમાંથી પ્રેમાશ્રુઓનું જળ વરસવા લાગ્યું. મનમાં અનેક પ્રકારે સુખ માનીને તે કાનો માટે અમૃત સમાન વાણી બોલ્યા. જેમના વિરહમાં આપ દિવસ રાત શોક કરતા રહો છો અને જેમના ગુણ સમૂહોની પંક્તિઓને આપ નિરંતર રટતા રહો છો, તે જ રઘુકુળના તિલક, સજ્જનોને સુખ આપનારા અને દેવતાઓ તથા મુનિઓના રક્ષક શ્રી રામજી સકુશળ આવી ગયા. શત્રુને રણમાં જીતીને
સીતાજી અને લક્ષ્મણજી સહિત પ્રભુ આવી રહ્યા છે. દેવો તેમનું સુંદર યશ ગાઈ રહ્યા છે. તે વચન સાંભળતા જ ભરતજીને સમસ્ત દુઃખ ભૂલાઈ ગયા. જેમ તરસ્યો માણસ અમૃત પામીને તરસના દુઃખને ભૂલી જાય છે. ભરતજીએ પૂછ્યું, હે તાત, તમે કોણ છો? ક્યાંથી આવ્યા છો? જે તમે મને આ પરમ પ્રિય વચન સંભળાવ્યા. હનુમાનજીએ કહ્યું, હે કૃપાનિધાન, સાંભળો. હું પવનનો પુત્ર અને જાતિનો વાનર છું. મારું નામ હનુમાન છે. હું દીનોના બંધુ શ્રી રઘુનાથજીનો દાસ છું. આ સાંભળતા જ ભરતજી ઉઠીને આદરપૂર્વક હનુમાનજીને ગળે મળીને ભેટ્યા. ભેટતા સમયે પ્રેમ હૃદયમાં સમાતો નથી. નેત્રોમાંથી આનંદ અને પ્રેમના આંસુઓનું જળ વહેવા લાગ્યું અને શરીર પુલકિત થઈ ગયું. ભરતજીએ કહ્યું, હે હનુમાન, તમારા દર્શનથી મારા સમસ્ત દુઃખ સમાપ્ત થઈ ગયા. તમારા રૂપમાં આજે મને પ્રિય રામજી પોતે મળી ગયા. ભરતજીએ વારંવાર કુશળ પૂછ્યા અને કહ્યું, હે ભાઈ, સાંભળો. આ શુભ સંવાદના બદલામાં તમને શું આપું? આ સંદેશ સમાન જગતમાં કંઈ પણ નથી. મેં વિચાર કરીને જોઈ લીધું. હે તાત, હું તમારાથી કોઈ પણ પ્રકારે ઉઋણ નથી થઈ શકતો. હવે મને પ્રભુનું ચરિત્ર સંભળાવો. ત્યારે હનુમાનજીએ ભરતજીના ચરણોમાં શીશ નમાવીને શ્રી રઘુનાથજીની સઘળી ગુણગાથા કહી સંભળાવી. ભરતજીએ પૂછ્યું, હે હનુમાન, કહો, કૃપાળુ સ્વામી શ્રી રામચંદ્રજી ક્યારે મને પોતાના દાસની જેમ યાદ કરે છે ખરા? રઘુવંશના ભૂષણ શ્રી રામજી શું ક્યારેક પોતાના દાસની જેમ મારું સ્મરણ કરતા રહ્યા છે? ભરતજીના અત્યંત નમ્ર વચન સાંભળીને હનુમાનજી પુલકિત થઈને એમના ચરણોમાં નમી પડ્યા અને મનમાં વિચારવા લાગ્યા કે જે ચરાચરના સ્વામી છે તે શ્રી રઘુવીર પોતાના શ્રીમુખથી જેમના ગુણ સમૂહોનું વર્ણન કરે છે તે ભરતજી આવા વિનમ્ર, પરમ પવિત્ર અને સદ્ગુણોના સમુદ્ર કેમ ન હોય? હનુમાનજીએ કહ્યું, હે નાથ, આપ શ્રી રામજીને પ્રાણો સમાન પ્રિય છો. હે તાત, મારું વચન સત્ય છે. આ સાંભળીને ભરતજી વારંવાર ભેટે છે. હૃદયમાં હર્ષ સમાતો નથી. પછી ભરતજીના ચરણોમાં શીશ નમાવીને હનુમાનજી તરત જ શ્રી રામજીની પાસે પાછા ગયા અને જઈને તેમણે સર્વે કુશળ કહ્યા. ત્યારે પ્રભુ હર્ષિત થઈને વિમાન પર આરૂઢ થઈને ચાલ્યા. અહીં ભરતજી પણ હર્ષિત થઈને અયોધ્યાપુરીમાં આવ્યા અને ગુરુજીને સર્વે સમાચાર સંભળાવ્યા. પછી રાજમહેલમાં ખબર જણાવ્યા કે શ્રી રઘુનાથજી કુશળપૂર્વક નગરમાં આવી રહ્યા છે. ખબર સાંભળતા જ સર્વે માતાઓ ઉઠીને દોડી. ભરતજીએ પ્રભુના કુશળ કહીને સર્વેને સમજાવ્યા. નગર નિવાસીઓને આ સમાચાર મળ્યા તો સ્ત્રી પુરુષ સર્વે હર્ષિત થઈને દોડ્યા. શ્રી રામજીના સ્વાગત માટે દહીં, ધરો, ગોરોચન, ફળ, ફૂલ અને મંગળના મૂળ, નવીન તુલસીદળ આદિ વસ્તુઓ સોનાના થાળોમાં ભરી ભરીને સૌભાગ્યવતી સુંદરીઓ ગાતા ગાતા ચાલી. જે જ્યાં જે દશામાં છે તે તેવા જ ઉઠીને દોડે છે. મોડું થઈ જવાના ભયથી બાળકો અને વૃદ્ધોને કોઈ સાથે નથી લાવતા. એકબીજાને પૂછે છે, ભાઈ, તમે દયાળુ શ્રી રઘુનાથજીને જોયા છે? પ્રભુને આવતા જાણીને અવધપુરી સંપૂર્ણ શોભાવની ખાણ થઈ ગઈ. ત્રણેય પ્રકારનો સુંદર વાયુ વહેવા લાગ્યો. સરયુજી અતિ નિર્મળ જળવાળા થઈ ગયા. ગુરુ વશિષ્ઠજી, કુટુંબી, નાના ભાઈ શત્રુઘ્ન તથા બ્રાહ્મણોના સમૂહની સાથે હર્ષિત થઈને ભરતજી અત્યંત પ્રેમપૂર્ણ મનથી કૃપાધામ શ્રી રામજીના સામૈયા માટે ચાલ્યા. ઘણી જ સ્ત્રીઓ અટ્ટાલિકાઓ પર ચઢીને આકાશમાં વિમાન જોઈ રહી છે અને હર્ષિત થઈને મીઠા સ્વરે સુંદર મંગળ ગીતો ગાઈ રહી છે. શ્રી રઘુનાથજી પૂર્ણિમાના ચંદ્રમા છે તથા અવધપુર સમુદ્ર છે.
જે એ પૂર્ણચંદ્રને જોઈને હર્ષિત થઈ રહ્યો છે અને શોર બકોર કરતો આગળ વધી રહ્યો છે. આમ તેમ દોડતી સ્ત્રીઓ તેની લહેરો સમાન લાગે છે. અહીં વિમાન ઉપરથી સૂર્યકુળ રૂપી કમળને પ્રફુલ્લિત કરનારા સૂર્ય શ્રી રામજી વાનરોને મનોહર નગર બતાવી રહ્યા છે. તેઓ કહે છે, હે સુગ્રીવ, હે અંગદ, હે લંકાપતિ વિભીષણ, સાંભળો, આ પુરી પવિત્ર છે અને આ દેશ સુંદર છે. જો કે સર્વે વૈકુંઠનો મહિમા ગાયો છે, એ વેદ પુરાણોમાં પ્રસિદ્ધ છે અને જગત જાણે છે, પરંતુ અવધપુરી જેવું મને તે પણ પ્રિય નથી. આ વાત કોઈ કોઈ વિરલા જ જાણે છે. આ રમણીય પુરી મારી જન્મભૂમિ છે. એની ઉત્તર દિશામાં જીવોને પવિત્ર કરનારી સરયુ નદી વહે છે, જેમાં સ્નાન કરવાથી મનુષ્ય વિના પરિશ્રમે જ મારા સમીપે નિવાસ પામી જાય છે. અહીંના નિવાસી મને ઘણા જ પ્રિય છે. આ પૂરી સુખનો ભંડાર અને મારા પરમધામને આપનારી છે. પ્રભુની વાણી સાંભળીને સર્વે વાનર હર્ષિત થયા અને કહેવા લાગ્યા કે જે અવધની સ્વયં શ્રી રામજીએ પ્રશંસા કરી છે તે અવશ્ય જ ધન્ય છે. કૃપાસાગર ભગવાન શ્રી રામચંદ્રજીએ સર્વે લોકોને આવતા જોયા તો પ્રભુએ વિમાનને નગરની સમીપ ઉતરવાની પ્રેરણા કરી. ત્યારે તે પૃથ્વી પર ઉતર્યું. વિમાનથી ઉતરીને પ્રભુએ પુષ્પક વિમાનને કહ્યું કે તમે હવે કુબેરની પાસે જાઓ. શ્રી રામજીની પ્રેરણાથી તે ચાલ્યું. તેને પોતાના સ્વામીની પાસે જવાનો હર્ષ છે અને પ્રભુ શ્રી રામચંદ્રજીથી વિખૂટા પડવાનું અત્યંત દુઃખ પણ છે. ભરતજીની સાથે સર્વે લોકો આવ્યા. શ્રી રઘુવીરના વિયોગથી સર્વેના શરીર દુબળા થઈ રહ્યા છે. પ્રભુએ વામદેવ, વસિષ્ઠ આદિ મુનિશ્રેષ્ઠોને જોયા તો તેમણે ધનુષ બાણ પૃથ્વી પર મૂકીને નાના ભાઈ લક્ષ્મણજી સહિત દોડીને ગુરુજીના ચરણ કમળ પકડી લીધા. તેમના રોમે રોમ અત્યંત પુલકિત થઈ રહ્યા છે. મુનિરાજ વસિષ્ઠજીએ ઉઠાવીને તેમને ગળે લગાડીને કુશળ પૂછ્યા. પ્રભુએ કહ્યું, આપની દયામાં જ અમારી કુશળતા છે. ધર્મની ધુરા ધારણ કરનારા રઘુકુળના સ્વામી શ્રી રામજીએ સર્વે બ્રાહ્મણોને ભેટીને તેમને શીશ નમાવ્યું. પછી ભરતજીએ પ્રભુના ચરણ કમળ પકડી લીધા, જેને દેવો, મુનિ, શંકરજી અને બ્રહ્માજી પણ નમસ્કાર કરે છે. ભરતજી પૃથ્વી ઉપર દંડવત પડ્યા છે, ઉઠાડ્યા ઉઠતા નથી. ત્યારે કૃપા સિંધુ શ્રી રામજીએ એમને જબરજસ્તી ઉઠાવીને હૃદયે ચાંપી દીધા. તેમના શ્યામ શરીરે રૂવાટા ઉભા થઈ ગયા. નવીન કમળ સમાન નેત્રોમાં પ્રેમાશ્રુઓના જળનું પૂર આવી ગયું. કમળ સમાન નેત્રોમાંથી જળ વહી રહ્યું છે. સુંદર શરીરમાં પુલકાવલી અત્યંત શોભા આપી રહી છે. ત્રિલોકીના સ્વામી પ્રભુ શ્રી રામજી નાના ભાઈ ભરતજીને અત્યંત પ્રેમથી હૃદય સરસા ચાંપીને ભેટ્યા. ભાઈને ભેટતી વખતે પ્રભુ એવા શોભાયમાન થઈ રહ્યા છે કે તેની ઉપમા મારાથી કહેવાતી નથી. જાણે પ્રેમ અને શૃંગાર શરીર ધારણ કરીને ભેટ્યા અને શ્રેષ્ઠ શોભાને પ્રાપ્ત થયા. કૃપાનિધાન શ્રી રામજી ભરતજીને કુશળ પૂછે છે, પરંતુ આનંદવશ ભરતજીના મુખમાંથી વચન શીઘ્ર નથી નીકળતા. શિવજીએ કહ્યું, હે પાર્વતી, સાંભળો, તે સુખ જે ભરતજીને તે સમયે મળી રહ્યું હતું વચન અને મનથી પર છે. તેને એ જ જાણે છે જે તેને પામે છે. ભરતજીએ કહ્યું, હે કૌશલનાથ, આપે આર્ત જાણીને દાસને દર્શન આપ્યા. આથી હવે કુશળ છે. વિરહ સમુદ્રમાં ડૂબી રહેલા મને કૃપાનિધાને હાથ પકડીને ઉગારી લીધો. પછી પ્રભુ હર્ષિત થઈને શત્રુઘ્નજીને હૃદય સરસા ચાંપીને ભેટ્યા. ત્યારે લક્ષ્મણજી અને ભરતજી બંને ભાઈ પરમ પ્રેમથી ભેટ્યા. પછી લક્ષ્મણજી શત્રુઘ્નજીને ગળે મળીને ભેટ્યા
અને આ પ્રમાણે વિરહથી ઉત્પન્ન દુસહ્ય દુઃખનો નાશ કર્યો. પછી ભાઈ શત્રુઘ્નજી સહિત ભરતજીએ સીતાજીના ચરણોમાં શીશ નમાવ્યું અને પરમ સુખ પ્રાપ્ત કર્યું. પ્રભુને જોઈને અયોધ્યાવાસી સર્વે હર્ષિત થયા. વિયોગથી ઉત્પન્ન સર્વે દુઃખ નષ્ટ થઈ ગયા. સર્વે લોકોને પ્રેમ વિવળ અને ભેટવા માટે અત્યંત આતુર જોઈને ખરના શત્રુ કૃપાળુ શ્રી રામજીએ એક કૌતુક કર્યું. તે જ સમયે કૃપાળુ શ્રી રામજી અસંખ્ય રૂપોમાં પ્રગટ થઈ ગયા અને સર્વેને એક સાથે જ યથાયોગ્ય ભેટ્યા. શ્રી રઘુવીરે કૃપાની દ્રષ્ટિથી જોઈને સર્વે નર નારીઓને શોકરહિત કરી દીધા. ભગવાને પળવારમાં સર્વેને મળી લીધું. હે ઉમા, આ રહસ્ય કોઈએ ન જાણ્યું. સર્વે લોકો એમ જ વિચારે છે કે પ્રભુ સર્વપ્રથમ મને જ મળ્યા. આ પ્રમાણે શીલ અને ગુણોના ધામ શ્રી રામજી સર્વેને સુખી કરીને આગળ વધ્યા. કૌશલ્યા આદિ માતાઓ એવી દોડી પડી જાણે તરતની વિયાયેલી ગાયો પોતાના વાછરડાઓને જોઈને દોડી હોય. જાણે તરતની વિયાયેલી ગાયો પોતાના વાછરડાઓ ઘેર મૂકીને પરવશ થઈ વનમાં ચરવા ગઈ હોય અને દિવસનો અંત થયે વાછરડાઓને મળવા માટે હુંકાર કરીને આંચોળોમાંથી દૂધ વરસાવતી નગરની સામે દોડી હોય. પ્રભુએ અત્યંત પ્રેમથી સર્વે માતાઓને ભેટીને તેમને અનેક પ્રકારના કોમળ વચન કહ્યા. વિયોગથી ઉત્પન્ન ભયાનક વિપત્તિ દૂર થઈ ગઈ અને સૌએ ભગવાનને ભેટીને અને તેમના વચન સાંભળીને અગણિત સુખ અને હર્ષ પ્રાપ્ત કર્યા. સુમિત્રાજી પોતાના પુત્ર લક્ષ્મણજીની શ્રી રામજીના ચરણોમાં પ્રીતિ જાણીને તેમને ભેટ્યા. શ્રી રામજીને મળતી વખતે કૈકેયીજી હૃદયમાં ઘણા સંકોચાયા. લક્ષ્મણજી પણ સર્વે માતાઓને ભેટીને અને આશીર્વાદ પામીને હર્ષિત થયા. તે કૈકેયીજીને વારંવાર ભેટ્યા, પરંતુ તેમના મનનો ક્ષોભ ટળતો નથી. જાનકીજી સર્વે સાસુઓને ભેટ્યા અને એમના ચરણોમાં પડીને તેમને અત્યંત હર્ષ થયો. સાસુઓ કુશળ પૂછીને આશીષ આપી રહી છે કે તમારું સૌભાગ્ય અચળ થાવ. સર્વે માતાઓ શ્રી રઘુનાથજીના કમળ જેવા મુખડાને જોઈ રહી છે. નેત્રોમાંથી પ્રેમના આંસુ ઉભરાઈ આવે છે, પરંતુ મંગળનો સમય જાણીને તેઓ આંસુઓના જળને નેત્રોમાં જ રોકી રાખે છે. સોનાના થાળથી આરતી ઉતારે છે અને વારંવાર પ્રભુના શ્રી અંગોની સામે જુએ છે. અનેક પ્રકારના ન્યોછાવર કરે છે અને હૃદયમાં પરમાનંદ તથા હર્ષ ભરી રહી છે. કૌશલ્યાજી વારંવાર કૃપાના સમુદ્ર અને રણધીર શ્રી રઘુવીરને જોઈ રહ્યા છે. તેઓ હૃદયમાં વારંવાર વિચારે છે કે આમણે લંકાપતિ રાવણને કેવી રીતે માર્યા. મારા આ બંને બાળકો ઘણા જ સુકુમાર છે અને રાક્ષસ તો મોટા ભારે યોદ્ધા અને મહાબળવાન હતા. લક્ષ્મણજી અને સીતાજી સહિત પ્રભુ શ્રી રામચંદ્રજીને માતા જોઈ રહ્યા છે. તેમનું મન પરમાનંદમાં મગ્ન છે અને શરીર વારંવાર પુલકિત થઈ રહ્યું છે. લંકાપતિ વિભીષણ, વાનરરાજ સુગ્રીવ, નલ, નીલ, જાંબવાન અને અંગદ તથા હનુમાનજી આદિ સર્વે ઉત્તમ સ્વભાવવાળા વીર વાનરોએ મનુષ્યોના મનોહર શરીર ધારણ કરી લીધા. તે સર્વે ભરતજીના પ્રેમ, સુંદર સ્વભાવ, ત્યાગના વ્રત અને નિયમોની અત્યંત પ્રેમથી આદરપૂર્વક પ્રશંસા કરી રહ્યા છે. અને નગર નિવાસીઓની પ્રેમ, શીલ અને વિનયથી પૂર્ણ રીતિ જોઈને તે સર્વે પ્રભુના ચરણોમાં એમના પ્રેમની પ્રશંસા કરી રહ્યા છે. પછી શ્રી રઘુનાથજીએ સર્વે સખાઓને બોલાવ્યા અને સર્વેને શીખવાડ્યું કે મુનિના ચરણોમાં નમો. ગુરુ વસિષ્ઠજી અમારા કુળ આખાયના પૂજ્ય છે. એમની જ કૃપાથી રણમાં રાક્ષસ માર્યા ગયા છે. પછી શ્રી રામજીએ ગુરુજીને કહ્યું, હે મુનિ, સાંભળો, આ સર્વે મારા સખા છે. એ સંગ્રામરૂપી સમુદ્રમાં મારા માટે વહાણ સમાન થયા.
મારા હિતને માટે આ સૌ પોતાનો જન્મ સુદ્ધા હારી ગયા. એ મને ભરતથી પણ અધિક પ્રિય છે. પ્રભુના વચન સાંભળીને સૌ પ્રેમ અને આનંદમાં મગ્ન થઈ ગયા. આ પ્રમાણે પળે પળે તેમને નવા નવા સુખ ઉત્પન્ન થઈ રહ્યા છે. પછી તે લોકોએ કૌશલ્યાજીના ચરણોમાં શીશ નમાવ્યા. કૌશલ્યાજીએ હર્ષિત થઈને આશીષ આપ્યા અને કહ્યું, તમે સૌ મને રઘુનાથ સમાન પ્રિય છો. આનંદગત શ્રી રામજી પોતાના મહેલે ચાલ્યા. આકાશ ફૂલોની વૃષ્ટિથી છવાઈ ગયું. નગરના સ્ત્રી પુરુષોના સમૂહ અટ્ટાલિકાઓ પર ચડીને તેમના દર્શન કરી રહ્યા છે. સોનાના કળશોને ચિત્ર વિચિત્ર પ્રકારે અલંકૃત કરીને અને સજાવીને સર્વે લોકોએ પોતપોતાના દરવાજાઓ પર મૂકી દીધા. સૌ લોકોએ મંગળ માટે તોરણ દ્વાર, ધજાઓ અને પતાકાઓ લગાવી. સર્વે શેરીઓ સુગંધિત દ્રવ્યોથી સિંચાવવામાં આવી. ગજમુક્તાઓથી રચીને ઘણા ચોક પુરાવાયા. અનેક પ્રકારના સુંદર મંગળ સાજ સજાવવામાં આવ્યા અને હર્ષપૂર્વક નગરમાં ઘણા જ ડંકા વાગવા લાગ્યા. સ્ત્રીઓ ચારેકોર ન્યોછાવર કરી રહી છે અને હૃદયમાં હર્ષિત થઈને આશીર્વાદ આપે છે. સૌભાગ્યવતી સ્ત્રીઓ સોનાના થાળોમાં અનેક પ્રકારની આરતી તૈયાર કરીને મંગળગાન કરી રહી છે. તેઓ આરતીહર અને સૂર્યકુળ રૂપી કમળવનને પ્રફુલ્લિત કરનારા સૂર્ય શ્રી રામજીની આરતી કરી રહી છે. નગરની શોભા, સંપત્તિ અને કલ્યાણનું વર્ણન વેદ, શેષજી અને સરસ્વતીજી કરે છે. પરંતુ તે પણ આ ચરિત્ર નિહાળીને ઠગાયેલા જેવા રહી જાય છે. શિવજી કહે છે, હે ઉમા, ત્યારે મનુષ્ય ભલા તેમના ગુણોને કેવી રીતે કહી શકે છે? સ્ત્રીઓ કુમુદિની છે, અયોધ્યા સરોવર છે અને શ્રી રઘુનાથજીનો વિરહ સૂર્ય છે. આ વિરહ સૂર્યના તાપથી તેઓ કરમાઈ ગઈ હતી. હવે વિરહરૂપી સૂર્યના અસ્ત થવાથી શ્રી રામરૂપી પૂર્ણચંદ્રને નિરખીને તેઓ ખીલી ઉઠી. અનેક પ્રકારના શુભ શુકન થઈ રહ્યા છે. આકાશમાં નગારા વાગી રહ્યા છે. નગરના પુરુષો અને સ્ત્રીઓને સનાથ કરીને ભગવાન શ્રી રામચંદ્રજી મહેલે ચાલ્યા. શિવજી કહે છે, હે ભવાની, પ્રભુએ જાણી લીધું કે માતા કૈકેયી લજ્જા પામી રહ્યા છે, માટે પહેલા તેમના જ મહેલમાં ગયા અને તેમને સમજાવી બુજાવીને ઘણું જ સુખ આપ્યું. પછી શ્રી હરિએ પોતાના મહેલે પ્રસ્થાન કર્યું. કૃપાના સાગર શ્રી રામજી જ્યારે પોતાના મહેલે ગયા ત્યારે નગરના સ્ત્રી પુરુષો સૌ સુખી થયા. ગુરુ વસિષ્ઠજીએ બ્રાહ્મણોને બોલાવી લીધા અને કહ્યું, આજે શુભ ઘડી, સુંદર દિવસ વગેરે સર્વે શુભ યોગ છે. આપ સર્વે બ્રાહ્મણ હર્ષિત થઈને આજ્ઞા આપો, જેથી શ્રી રામચંદ્રજી સિંહાસન પર વિરાજમાન થાય. વસિષ્ઠ મુનિના સોહામણા વચન સાંભળતા જ સર્વે બ્રાહ્મણોને ઘણા જ ગમ્યા. તે સર્વે અનેક બ્રાહ્મણ કોમળ વચન કહેવા લાગ્યા કે શ્રી રામજીનો રાજ્યાભિષેક સંપૂર્ણ જગતને આનંદ આપનારો છે. હે મુનિશ્રેષ્ઠ, હવે વિલંબ ન કરો અને મહારાજને શીઘ્ર તિલક કરો. ત્યારે મુનિએ સુમંત્રજીને કહ્યું. તે સાંભળતા જ હર્ષિત થઈને ચાલ્યા. તેમણે તુરત જ જઈને અનેક રથ, ઘોડા અને હાથી સજાવ્યા અને ચારે બાજુ સૂચના આપનારા દૂતોને મોકલીને માંગલિક વસ્તુઓ મંગાવીને પછી હર્ષની સાથે આવીને વસિષ્ઠજીના ચરણોમાં શીશ નમાવ્યું. નવાહન પારાયણ, 8મો વિશ્રામ. જય શ્રી રામ. અવધપુરી ઘણી જ સુંદર સજાવવામાં આવી. દેવતાઓએ પુષ્પોના વરસાદની ઝડી વરસાવી દીધી. શ્રી રામચંદ્રજીએ સેવકોને બોલાવીને કહ્યું કે તમે લોકો જઈને પહેલા મારા સખાઓને સ્નાન કરાવો. ભગવાનના વચન સાંભળતા જ સેવકો આમ તેમ દોડ્યા અને તુરત જ તેમણે સુગ્રીવાદીને સ્નાન કરાવ્યું. પછી કરુણાનિધાન શ્રી રામજીએ ભરતજીને બોલાવ્યા અને તેમની જટાઓને પોતાના હાથેથી ઉકેલી. તત્પશ્ચાત
ભક્તવત્સલ કૃપાળુ પ્રભુ શ્રી રઘુનાથજીએ ત્રણેય ભાઈઓને સ્નાન કરાવ્યું. ભરતજીના ભાગ્ય અને પ્રભુની કોમળતાનું વર્ણન અબજો શેષજી પણ નથી કરી શકતા. પછી શ્રી રામજીએ પોતાની જટાઓ ખોલી અને ગુરુજીની આજ્ઞા માગીને સ્નાન કર્યું. સ્નાન કરીને પ્રભુએ આભૂષણ ધારણ કર્યા. એમના સુશોભિત અંગોને જોઈને સેંકડો કામદેવ લજાઈ ગયા. સાસુઓએ જાનકીજીને આદર સાથે તુરત જ સ્નાન કરાવીને એમના અંગે અંગમાં દિવ્ય વસ્ત્ર અને શ્રેષ્ઠ આભૂષણ સારી રીતે સજાવી દીધા. શ્રી રામની ડાબી બાજુ રૂપ અને ગુણોની ખાણ રમા અર્થાત શ્રી જાનકીજી શોભિત થઈ રહ્યા છે. તેમને જોઈને સર્વે માતાઓ પોતાનો જન્મ સફળ સમજીને હર્ષિત થઈ. કાકભૂષુંડીજી કહે છે, હે પક્ષીરાજ ગરુડજી, સાંભળો. તે વખતે બ્રહ્માજી, શિવજી અને મુનિઓના સમૂહ તથા વિમાનો પર આરૂઢ થઈને સર્વે દેવો આનંદકંદ ભગવાનના દર્શન કરવા માટે આવ્યા. પ્રભુને જોઈને મુનિ વસિષ્ઠજીના મનમાં પ્રેમ ભરાઈ આવ્યો. તેમણે તુરત જ દિવ્ય સિંહાસન મંગાવ્યું, જેનું તેજ સૂર્ય સમાન હતું. તેનું સૌંદર્ય વર્ણવી શકાતું નથી. બ્રાહ્મણોને શીશ નમાવીને શ્રી રામચંદ્રજી એની ઉપર બિરાજમાન થયા. શ્રી જાનકીજી સહિત શ્રી રઘુનાથજીને જોઈને મુનિઓનો સમુદાય અત્યંત હર્ષિત થયો. પછી બ્રાહ્મણોએ વેદ મંત્રોનું ઉચ્ચારણ કર્યું. આકાશમાં દેવો અને મુનિઓ જય હો જય હો એવું પોકાર કરવા લાગ્યા. સૌથી પહેલા મુનિ વસિષ્ઠજીએ તિલક કર્યું. પછી તેમણે બધા બ્રાહ્મણોને તિલક કરવાની આજ્ઞા આપી. પુત્રને રાજ સિંહાસન ઉપર જોઈને માતાઓ હર્ષિત થઈ અને તેમણે વારંવાર આરતી ઉતારી. તેમણે બ્રાહ્મણોને અનેક પ્રકારના દાન આપ્યા અને સમસ્ત યાચકોને અયાચક બનાવી દીધા. ત્રિભુવનના સ્વામી શ્રી રામચંદ્રજીને અયોધ્યાના સિંહાસને બિરાજિત થયેલા જોઈને દેવતાઓએ નગારા વગાડ્યા. આકાશમાં ઘણા જ નગારા વાગી રહ્યા છે. ગંધર્વ અને કિન્નર ગાઈ રહ્યા છે. અપ્સરાઓના ટોળે ટોળા નાચી રહ્યા છે. દેવો અને મુનિઓ પરમાનંદ પ્રાપ્ત કરી રહ્યા છે. ભાઈઓ ભરત, લક્ષ્મણ અને શત્રુઘ્નજી તથા વિભીષણ, અંગદ, હનુમાન અને સુગ્રીવ સહિત ક્રમાનુસાર છત્ર, ચામર, પંખો, ધનુષ, તલવાર, ઢાલ અને શક્તિ ધારણ કરીને સુશોભિત થયા છે. શ્રી સીતાજી સહિત સૂર્યવંશના વિભૂષણ શ્રી રામજીના શરીરમાં અનેક કામદેવોની આભા શોભા આપી રહી છે. નવીન જળયુક્ત મેઘો સમાન સુંદર શ્યામ શરીર ઉપર પિતાંબર દેવતાઓના મનને પણ મોહિત કરી રહ્યું છે. મુગટ, બાજુબંધ આદિ વિચિત્ર આભૂષણ અંગે અંગમાં સજાવેલા છે. કમળ સમાન વિશાળ નેત્ર છે. પહોળી છાતી છે અને લાંબી ભુજાઓ છે. જેઓ તેમના દર્શન કરે છે તે મનુષ્યો ધન્ય છે. હે પક્ષીરાજ ગરુડજી, તે શોભા, તે સમાજ અને તે સુખ મારાથી કહી શકાતું નથી. સરસ્વતીજી, શેષજી અને વેદ નિરંતર તેનું વર્ણન કરે છે અને એનો રસ મહાદેવજી જાણે છે. સર્વે દેવતા જુદી જુદી સ્તુતિ કરીને પોતપોતાના લોકમાં ચાલ્યા ગયા. ત્યારે ભાટોના રૂપ ધારણ કરીને ચારે વેદ ત્યાં આવ્યા જ્યાં શ્રી રામજી હતા.